જય શ્રી કૃષ્ણ. સૌથી જય શ્રી પહેલા તો કૃષ્ણ. નિધિ મેમ, કેમ છો તમે? બસ મજામાં, આઈ એમ ગુડ. મારા ખ્યાલથી સુરતમાં હજી સુધી એન્કરિંગ ના રિલેટેડ કોઈ પોડકાસ્ટ નથી કર્યો. આઈ થિંક સો કે આપણે Yes. આ ફર્સ્ટ પોડકાસ્ટ કોઈ એન્કર સાથે કરી રહ્યા છે અને કોઈ એન્કર પણ કોઈ ફર્સ્ટ પોડકાસ્ટમાં ગયા છે. યસ. તો એઝ અ એન્કર પોડકાસ્ટ આપકો એમાં કેવી ફિલિંગ આવે, કેવું લાગે છે? ફર્સ્ટ ઓફ ઓલ તો હું એક્સાઇટેડ છું કે હમ. ફર્સ્ટ ટાઈમ તમે કીધું એમ કે હમ. મેં પણ સોશિયલ મીડિયામાં ક્યાંય એન્કરનો પોડકાસ્ટ નથી જોયો. હમ. એન્ડ થેન્ક્સ ટુ યુ કે તમે આટલા સ્પેશિયલ શોમાં મને ઇન્વાઇટ કરી. થેન્ક્સ ટુ યુ ફોર કમિંગ. યા સો આપણા બંને માટે એક નવી વસ્તુ છે અને મને ડેફિનેટલી એવું લાગે છે કે આનાથી ઘણા બધા લોકોને સારો એવો મેસેજ બી જશે. રાઈટ રાઈટ. હમ. તો મારે એ જાણવું છે કે તમે આ એન્કરિંગ ફિલ્ડમાં ધીરે ધીરે કઈ રીતે આવ્યા? બાળપણથી લઈને Yes. એવું ક્યાં એ ટર્નિંગ પોઈન્ટ હતો કે હવે ચલો એન્કર આપણે બનવું છે? આ હું તમને ડિટેલમાં કહીશ કારણ કે જ્યારે બોલવાનો શોખ તો મને બાય બોર્ન છે, ઇનબિલ્ટ છે મારામાં. અચ્છા. ભણતા જ્યારે સ્કૂલમાં ત્યારે હમ. વક્તૃત્વ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કરતા. હમ. એના આફ્ટર હું કોલેજમાં આવી ત્યારે મેં એક MLM કંપની સાથે જોડાયેલી હતી. તો ત્યાં Okay. બી મેં ઓલ ઓવર સૌરાષ્ટ્રમાં જામનગર, ભાવનગર, હમ. જુનાગઢ, હમ. મોરબી બધા જ સિટી આવી ગયા. Okay. ત્યાં મેં હજારોની ગેધરિંગમાં સેમિનાર્સ લીધેલા છે. તો ત્યાંથી Okay. મારો કોન્ફિડન્સ વધારે બિલ્ડ થયો. હમ. ત્યારબાદ અમે સુરતમાં આવ્યા અને હાર્ડલી 5 to 6 યર થયા. હમ. 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 5-6 વર્ષની અંદર જ અમે Okay. સુરતમાં આવ્યા. અને જ્યારે સુરતમાં આવ્યા ને ત્યારે અમારી પાસે બહુ બેઝિક વસ્તુ જ હતી, જે મતલબ થોડું ઘણું અનાજ છે અને વાસણ છે ને એક પંખો, બસ આટલી જ વસ્તુ લઈને અમે આવેલા, રાઈટ. અને અચ્છા. બહુ મતલબ એક 4,000 રેન્ટ વાળી રૂમમાં અમે રહેવાનું અને સ્ટાર્ટ આ કર્યું. આ તમે કયા યરની અને ક્યાંથી આવે એ કઈ વાત કરો છો? હું આજથી 5-6 વર્ષ પહેલા ભાવનગર Okay. રહેતી હતી જ્યારે Okay, મારું સ્ટડી ભાવનગરથી. કમ્પ્લીટ થયું. હમ. જસ્ટ હમ. Okay. મારી બાર કાઉન્સિલની એક્ઝામ આપવાની બાકી હતી. LLB મેં જસ્ટ કમ્પ્લીટ કરેલું. ત્યારબાદ અમે સુરત બી એટલા માટે આવ્યા કે મારા ભાઈનું BRTS સાથે એક્સિડન્ટ થયેલું Oh. અને કોઇન્સિડન્ટલી અમારે આવવાની જરૂર પડી કે અહીંયા આપણે હમ. હશું તો હમ. વ્યવસ્થિત રીતે કેર થઈ શકશે અને હા, પછી right, અહીંયા right. સ્ટે કરવાનું મેં વિચાર્યું. હમ. તો ત્યારે ઘણા બધા સવાલો હતા કે સુરતમાં ઘર મેનેજ કરવું થશે કે નહીં, કારણ કે મારું બી જસ્ટ સ્ટડી કમ્પ્લીટ થયું હતું, ભાઈનું બી સ્ટાર્ટિંગ હતું. Right. તો અમારી પાસે કોઈ એવી ઇન્કમનો સ્કોપ નહીં હતો કે સુરતમાં તમે વેલ સેટ રીતે રહી શકો. પણ છતાં અમે લોકોએ શરૂઆત કરી. શરૂઆતમાં 1 વર્ષ મેં જોબ કરી. 8,000ની જોબ હતી. Okay. અને ત્યારબાદ મમ્મી પણ લગાવવાનું કામ ને બધું લઈને આવતા તો એમાં પણ હેલ્પ કરતા. હમ. પછી મેં પહેલા વાત કરી એમ કે ભાઈની ને અમારા બંનેની સેલરી જોઈએ તો બી એટલું ઇનફ નહીં હતું કે જેનાથી તમે એક લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવી શકો, રાઈટ. Right, right. સો મેં ડિસાઈડ કર્યું. પહેલા તો મેં BBA LLB કરેલું છે એટલે ઓફકોર્સ મારા ફેમિલી છે, રિલેટિવ્સ છે, એ લોકો એવું જ વિચારતા હોય કે આ LLB કર્યું છે તો એડવોકેટ જ બનશે, એ જ ફિલ્ડમાં આગળ વધશે, રાઈટ. સો મારી ઈચ્છા હજી મેં ડિસાઈડ નહોતું કર્યું કે એ ફિલ્ડમાં આગળ જવું કે કંઈ બીજું કરવું. તો જ્યારે અમે સુરતમાં નવા આવ્યા ત્યારે અમે જેના મકાનમાં રહેતા હતા એ જ અંકલ, એના કોઈ રિલેટિવ્સને CA ની ઓફિસ હતી તો મને ત્યાં લઈ ગયા કે ભાઈ તમે ભણેલા છો તો ચાલો હું તમને જોબ માટે સપોર્ટ કરું. Right, right. તો ત્યાં હું ગઈ. આખી ઓફિસ સ્ટાફથી ભરેલી હતી અને કન્ટિન્યુઅસલી બધા ટાઈપિંગ કરતા હતા ગર્લ્સ. Okay. 8 થી 10 કલાક કામ કરવાનું અને સેલરી પૂછી તો આઈ વોઝ શોક્ડ. સેલરી અમને 3,000 કીધી. Oh. અને મેં વિચાર્યું કે ભાઈ મેં BBA LLB કર્યું છે, આખો દિવસ મહેનત કરું અને મારું રહેવાનું સરથાણા જકાત નાકા અને એ જે લોકેશન હતું એ હીરાબાગ સાઈડ હતું. મતલબ તમે સમજો તો એટલાનું પેટ્રોલ જતું રહે. હા. તો ત્યાં જઈને આપણે જસ્ટ એક્સપિરિયન્સ માટે જવાનું એ ટાઈપનું હતું. હમ. તેને ડિસાઈડ કે યાર કંઈક તો કરવું પડશે કે જેનાથી આપણી લાઈફસ્ટાઈલ બને. હમ. પછી મારા ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે, એ બધા મતલબ જે લોકો મારા નિયર ડિયર ના હતા, જેને મારી સ્કિલની ખબર હતી, એ લોકોએ મને કીધું કે તું પહેલેથી આ વસ્તુ કરે જ છે તો એઝ અ પ્રોફેશનલી કેમ નથી સ્ટાર્ટ કરતી. હા, રાઈટ વાત. દેન મેં મારી લાઈફનું પહેલું એન્કરિંગ જે કર્યું એ 1,500 રૂપિયાનું મેં કરેલું છે. ઓકે. અને એ પણ સુરતમાં નહીં. એ એન્કરિંગ માટે હું કીમ ગયેલી અને ફેશન શો હતો અને અહીંયાથી જોવું આવું એવી રીતે 4-5 કલાક મેં સ્પેન્ડ કરેલી. અને એ પહેલો જે શો હતો ને એ મારી કેપેસિટીથી વધીને મેં બહુ સરસ રીતે પ્રેઝન્ટ કરેલો. ઓકે. તો ધીરે ધીરે મારો કોન્ફિડન્સ વધ્યો અને પછી હું આ ફિલ્ડમાં આગળ વધી. પછી જ્યારે સિઝન શરૂ હોય, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, તમને ખ્યાલ હશે કે ફૂલ વેડિંગ સિઝન હોય કે ત્યારે અમે દિવસના 2-3 એન્કરિંગ કરી લેતા હોઈએ છીએ કન્ટિન્યુઅસલી, બેક ટુ બેક ડેલી એન્કરિંગ હોય. અચ્છા. સો એક દિવસ એવો બી હોય કે મતલબ દિવસના 3-4 ઇવેન્ટ થઈ ગયા હોય તો એક ટાઈમ પર આપણે 1,500 થી શરૂઆત કરી હોય તો એક દિવસ ઇન્કમ 40-50 હજાર પણ થઈ જાય. તો એ દિવસોથી અહીંયા સુધી પણ બધી જ વસ્તુ ફેસ કરીને જોયેલી છે કે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા. ઓકે. તમે જે 1,500 રૂપિયા વાળી વાત કરી ને કે મેં 1,500 રૂપિયા સૌથી મારી પહેલી કમાણી હતી, ત્યારે તમને એન્કરિંગમાં કેટલા યરનો એક્સપિરિયન્સ હતો ત્યાં સુધી?
મેં તમને પહેલા વાત કરી એમ કે સ્ટેજ ફિયર તો મારામાં બિલકુલ નહીં હતો. નતું. હા. અને સ્કૂલ લાઈફ થી લઈને કોલેજ લાઈફ સુધી મેં પરફોર્મન્સ તો કર્યા જ છે, પણ સ્કૂલ કોલેજમાં સેમિનાર્સ Okay. લીધા હોય હા, MLM હા, હા. કંપનીમાં. બટ પ્રોફેશનલી જે સ્ટાર્ટઅપ છે ને એ હા. મારું ફેશન શો થી ફર્સ્ટ સ્ટાર્ટઅપ થયું. ધેન આફ્ટર Okay. અત્યારે મેં બધી જ ઇવેન્ટો કરેલી છે. ઓકે. ટોટલ ઇવેન્ટ્સ હું હોસ્ટ કરું છું. કોર્પોરેટ છે, વેડિંગ છે, બર્થડે છે, બેબી શોવર છે, રિલિજિયસ છે, ટોટલ ઇવેન્ટ્સ અત્યારે હું હોસ્ટ કરું છું. ઓકે, ધીરે ધીરે આપણે એ પોઈન્ટ પર આવીશું, પણ આજે મેમ જે આપણને જે છોકરીઓ જોતી હોય, જેમને એન્કર બનવું હોય અને સ્ટેજ ફિયર કાઢવું હોય, એન્કર બનવું હોય, એના થોડા સ્ટેપ્સ આજે તમે મેસેજ શેર કરો કે કઈ રીતે એન્કર બનવાનું. સ્ટેજ ફિયર મેઇન તો એક હોય બધાને કે આટલા બધા લોકો વચ્ચે હું કેવી રીતે બોલીશ, એ કેવી રીતે કઢાય? પહેલા તો છે ને ચાહ હોવી જોઈએ કે મારે આ ફિલ્ડમાં જવું જ છે, કન્ફર્મ હોવું જોઈએ. અને પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. પ્રેક્ટિસ જરૂરી છે. એના માટે કોઈ પણ સારો એન્કર હોય, એની સામે લાખોની સંખ્યામાં કે હજારોની સંખ્યામાં ગેધરિંગ હોય, મતલબ એનાથી સિનિયર લોકો કે એનાથી એક લેવલ અપના લોકો એની સામે બેઠા હોય ને ત્યારે એક સેકન્ડ માટે તો નર્વસનેસ કોઈ પણ ને આવશે. એ તમે કોઈ મોટિવેશનલ સ્પીકર છે કે એમને સાંભળ્યા હોય તો એ પણ સેમ વસ્તુ કહેતા હોય છે કે આ વસ્તુ થાય છે, રાઈટ? પણ એ તમે જ્યારે સ્ટાર્ટઅપ કરો ને ત્યાં 1-2 સેકન્ડમાં એ જતું રહેતું હોય છે. પણ એ વસ્તુ હું એવું કહી શકું કે જે નવા સ્ટાર્ટર્સ છે એ લોકોએ મિરર સામે પ્રેક્ટિસ કરવી જોઈએ. કે શરૂઆતમાં એને ફેમિલી સામે તે પ્રેઝન્ટ કરવું જોઈએ, એનો સેલ્ફ કોન્ફિડન્સ બિલ્ડ કરવા માટે. ધીરે ધીરે ફ્રેન્ડ્સ ગ્રુપમાં, પછી ફેમિલી ફંક્શન્સ હોય તો ત્યાંથી સ્ટાર્ટ કરી દેવું જોઈએ. હવે ગઈકાલનો જ ઇન્સિડન્ટ છે મારી સાથે કે હું મતલબ મારા હસબન્ડના ફ્રેન્ડના એન્ગેજમેન્ટમાં ગયેલા, તો ત્યાં એક એન્કર હતા. તો એનું ફર્સ્ટ ટાઈમ એન્કરિંગ હતું, તો એટલા નર્વસ હતા તો મને 5 વખત પૂછવા આવતા હતા કે શું બોલું. મતલબ હું ચાહે તો બોલી શકતી હતી ને એન્કરિંગ હેન્ડલ કરી શકતી હતી, બટ એઝ એન એન્કર મેં એવું વિચાર્યું કે એના માટે ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી છે અને એનાથી એનું કરિયરનું સ્ટાર્ટઅપ થઈ શકે. એટલે મેં એમને હેલ્પ કરી કે આવું બોલો પછી તમે બોલજો. તો એમને એનાથી જેટલું બેસ્ટ થતું હતું એટલું એમને કર્યું. ઇન શોર્ટમાં કે એ છોકરીને પણ એવી ઈચ્છા હતી કે કરે. ઓકે, રાઈટ. તો એ રીતે કોઈ પણ વ્યક્તિને એન્કરિંગમાં એન્ટર થવું છે ને તો એના માટે એને પહેલા તો આમ ચાહ હોવી જોઈએ કે નહીં આ વસ્તુમાં મારે જવું જ છે અને કરવું જ છે. આજની મેમ ગર્લ્સ અગર ઘરે એવું કહે ને કે મારે હવે મોટું થઈને એન્કર બનવું છે, કે હવે મારે એન્કરિંગમાં જવું છે, એમાં કરિયર બનાવવું છે, તો આજના જે મમ્મી પપ્પાઓ છે ને એ બધા એવું કે ના ના તારે ભણવાનું છે, તારે કોમ્પ્યુટર એન્જિનિયર બનવાનું છે કે વોટ એવર મિકેનિકલ એન્જિનિયર, કારણ કે એ લોકોએ પહેલેથી આ જ બધું જોયું છે. હવે એન્કરિંગ, ક્રિએટર લાઈફ, આ તે બધું એક્સપ્લોર જ નથી કર્યું, રાઈટ? તો એ અગર પેરેન્ટ્સને કેવી રીતે કન્વિન્સ કરે, એ અગર તમારે મેસેજ પાસ ઓન કરવો હોય કે ના એન્કરિંગમાં પણ કંઈ થઈ શકે એવું છે, એન્કરિંગમાં પણ તમારું કરિયર બની શકે એવું છે, જો એ અગર આપણે ઘરવાળાને આપણે મનાવ હોય તો તમે શું કહેશો? પહેલા તો એને ભણવામાં ધ્યાન આપવું પડે. પર્સન્ટેજ જે લાવતા હોય એનાથી વધારે લાવવા પડે. અને ફ્રી ટાઈમમાં જે ટાઈમ બીજી જગ્યાએ લાઈક મોબાઈલ જોવામાં કે ટીવી જોવામાં કે ફ્રેન્ડ્સ સાથે એ લોકો જ્યાં જતા હોય એ એને ઇન્વેસ્ટ કરવો પડે એન્કરિંગ શીખવા માટે. અને મેં તમને પહેલા કીધું એ રીતે કે થોડું ઘણું શીખીને જો ફેમિલી સામે પ્રેઝન્ટ કરતા રહેશે ને તો ફેમિલીને કોન્ફિડન્સ આવી જશે કે ના આનામાં સ્કિલ છે. અને આઈ થિંક અત્યારના પેરેન્ટ્સ છે ને બધા સપોર્ટિવ પેરેન્ટ્સ છે, એટલે એમને એના છોકરા કે છોકરીમાં ટેલેન્ટ દેખાય ને તો સપોર્ટ કરવાના જ છે. બટ એ લોકોને ખાલી એક જ ડર હોય છે કે એ વસ્તુ કરતા કરતા સ્ટડી ખરાબ ના થવું જોઈએ. અને જેમ આપણે શરૂઆત કરી કે એજ્યુકેશન ઇમ્પોર્ટન્ટ છે, તો ઓફકોર્સ પેરેન્ટ્સને પણ એવું જોઈએ છે કે એટલીસ્ટ મારો છોકરો કે છોકરી ગ્રેજ્યુએશન તો કરે જ વસ્તુ. આજના મેમ તમે જોશો ને તો છોકરા છોકરીઓની જે રિલેશનશિપ છે ને એ હવે વધારે સ્ટ્રોંગ થઈ ગઈ છે ભણવાની સાથે સાથે, રાઈટ? તો જ્યારે તમે ભણતા હોઈએ ત્યારે કેટલું ઇમ્પોર્ટન્ટ હોય છે એ રિલેશનશિપને પ્રાયોરિટી આપવું, કે પછી ભણવામાં જ પ્રોપરલી તમે કીધું એમ ધ્યાન આપવું જોઈએ? તમે પહેલા તો આમ બહુ પડાકુ છોકરાઓ હતા, નાના હતા ત્યારે ટોપર હતા એકદમ. તો હું જ્યારે સ્કૂલમાં હતી તો હું એટલી શાય હતી કે આમ સોસાયટીમાં નીકળું ને તો બી માથું નીચે રાખીને ચાલે. અને કોઈ મને બોલાવે ને, અત્યારે મારા જેટલા ક્લાસમેટ છે, કોલેજમેટ છે, એ મને ઇન્સ્ટાગ્રામમાં જોવે તો યાર તું કેટલી બદલાઈ ગઈ છે, એવા ડાયરેક્ટ મેસેજ આવે કે કેટલો ચેન્જ છે તારામાં. કારણ કે હું પોતે પહેલા શાય હતી. અને તમે કીધું રિલેશન, તો આપણા ટાઈમમાં તો એ વસ્તુ હતી જ નહીં. આપણે તો મતલબ ટીચર દાટ ભી આપે ને તો એ રીતે કહેતા કે છોકરા ભેગું બેસાડી દે કે છોકરી ભેગું બેસાડી દે, રોજ આખી અલગ સીધા થઈ જતા એમ, એ ટાઈપનો માહોલ હતો. ને અત્યારમાં તો કંઈક અલગ જ છે એમ. અત્યારે તો કેવું કે એક ફ્રેન્ડ કહી શકો કે સ્કૂલમાં હોય ત્યાંથી જ ફ્રેન્ડ્સ હોય. નો ડાઉટ હું દોસ્તીની ખિલાફ નથી, ફ્રેન્ડ્સ હોવા જોઈએ, બટ એક પોઝિટિવ વેમાં તમે એની સાથે રહીને શીખો છો કંઈક તો એ વસ્તુ ગ્રોથ થાય છે, તો એ તમારા માટે બેટર છે. અધરવાઇઝ ફ્રેન્ડ્સ તમારી લાઈફ બગાડી બી શકે છે અને સુધારી બી શકે છે, કારણ કે તમે જેવા માહોલમાં રહેશો ઓફકોર્સ એવા બનવાના છો તમે. એટલે ફ્રેન્ડ્સ હોવું ખોટી વાત નથી, પણ કેવા ફ્રેન્ડ્સ બનાવવા એ ખૂબ જરૂરી છે. ઓકે,
તો તમને જેન્ઝી ટર્મ કેવો લાગે છે સૌથી પહેલા તો? આ જનરેશનને તમે એક્સેપ્ટ કરો છો, જેન્ઝી જનરેશનને? કારણ કે બહુ હુકઅપ, રિલેશનશિપ, બ્રેકઅપ આવા બધામાં એ લોકો બહુ ઘૂસતા હોય છે. એક્સેપ્ટ કરીએ યા ના કરીએ, જે હા. સિચ્યુએશન છે એમાં કોઈ હમ. મારા ખ્યાલથી ચેન્જીસ આવે એવું તો છે નહીં. એ વસ્તુ હા. વ્યક્તિએ પોતે જ ડિસાઈડ કરવાનું રહે કે હમ. એને કઈ રીતે કયા લોકો સાથે હમ. કેવી રીતે જોડાવું, અને હમ. એ કયા કામથી એ કોઈ વ્યક્તિ સાથે જોડાય છે એ વ્યક્તિની Correct. પર્સનલ ચોઈસ હોય છે. ઓકે. પેરેન્ટ્સ આપણને બી કહેતા હોય કે સારા લોકો સાથે રહેવાનું, ખોટું નહીં બોલવાનું, હમ. એ બધું તો એ બધી વસ્તુ તો આપણા ટાઈમથી પણ છે ને અત્યારે પણ છે. પેરેન્ટ્સ ઓલવેઝ તમને રાઈટ સલાહ જ આપશે, હા, આપે. પણ બધી વસ્તુ આપણે ફોલો થતી નથી. સેમ કે આપણે કોઈને કહીએ કે તમે આ કરો કે તે કરો, તો એ રીતે શાયદ કોઈ એક્સેપ્ટ નહીં કરે, પણ એમને ખુદને એવું થાય કે ભાઈ આ વ્યક્તિ કે પર્સન મારા માટે ઇમ્પોર્ટન્ટ છે કે નહીં, કે આ ફિલ્ડમાં હું જઈશ તો એ પણ વસ્તુમાં એ જ સમજણ નથી ને અત્યારના હા. જેન્ઝી ને. એ જ સમજણ નથી. અને એ હા. વસ્તુ છે ને આઈ થિંક એને પોતાને જ આવે, અને એ સમય જતા આવે જ્યારે એની સાથે એક્સપિરિયન્સ થાય. તો કે પેરેન્ટ્સ તો બધાના સમજાવતા જ હોય છે કે આ વસ્તુ ગલત છે, રાઈટ છે, બધી વસ્તુ. પણ સમટાઈમ કેવું થાય કે વ્યક્તિ ખુદ જ્યારે એક્સપિરિયન્સ કરે ને ત્યારે એ બહુ સારી રીતે એમને સબક મળી જતો હોય છે કે આ વસ્તુ આપણા માટે સારી હતી કે નહીં. યસ, કરેક્ટ. મેમ, ધીરે ધીરે આપણે રિલેશનશિપ વાળા ટોપિક પર પણ આવશું, પણ મારે એ જાણવું છે તમે અત્યાર સુધી કેટલા સેલિબ્રિટી જે ગેસ્ટ હોય એમના તમે ઇવેન્ટ હોસ્ટ કર્યા છે? કોની જોડે અત્યાર સુધી કામ કરી લીધું છે તમે? મેં મોસ્ટ ઓફ ઘણા બધા સેલિબ્રિટીઝ સાથે વર્ક કરેલું છે. 2022માં સીબી પટેલમાં ગીતાબેન રબારી સાથે મેં 10 દિવસ નવરાત્રીનું હોસ્ટિંગ કરેલું. ઓકે. એ દરમિયાન હર્ષભાઈ સંઘવી, દર્શનાબેન જરદોશ, એવા ઘણા બધા રાજકીય ક્ષેત્રે જોડાયેલા વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ. ત્યારબાદ રોજને રોજ સેલિબ્રિટી પણ અલગ અલગ આવતા હોય, તો ફિલ્મ સુપરસ્ટાર સાથે પણ મળવાનો મોકો મળતો. ત્યારબાદ આપણે સિંગર્સની વાત કરીએ તો જયસિંહ ગઢવી છે, હરિઓમ ગઢવી છે, કેરવી બુશ છે, નેહલબેન ગઢવી છે, મતલબ એવા મોટિવેશનલ સ્પીકર સાથે પણ કામ કરવાનો મોકો મળ્યો. પ્રિયંકા ખેર છે, અને સુરતના ઘણા બધા સિંગર્સ સાથે કામ કરવાનો મોકો મળેલો છે મને. અને મારી લાઈફનું જે બેસ્ટ અચીવમેન્ટ હું કહી શકું કે જે મેં અચીવ કર્યું છે અત્યાર સુધીમાં, જે મારું એક સૌભાગ્ય પણ કહી શકીએ આપણે, કે બધા વ્યક્તિને નથી મળતું. અને આઈ થિંક કોઈ પણ ગર્લ એન્કરે અથવા કોઈ પણ સુરતમાં એવું એન્કર નથી કે જેણે ઈ લેવલનું એન્કરિંગ હોસ્ટ કર્યું હોય. લાઈક મને ભગવાનમાં સ્ટ્રોંગલી બિલીવ કરું છું. હનુમાનજી મહારાજ અને મહાદેવ એને હું વધારે મતલબ માનું છું, એના મને વધારે શ્રદ્ધા છે. તો જ્યારે સાળંગપુર લાસ્ટ યર 175મો શતામૃત મહોત્સવ હતો, ત્યારે હજારોની સંખ્યામાં મહિલા મંચ સંચાલન કરવાનો મને મોકો મળેલો. અને એ દરમિયાન જેટલા પણ મહાન વ્યક્તિઓ સ્ટેજ ઉપર હોય, લાઈક જેટલા પણ સાંખ્યોગી બહેનો હોય, એ બધાના આશીર્વાદ મળ્યા. ત્યારબાદ સ્ટેજ પરથી જ્યારે હું નીચે ઉતરી ત્યારે જે લોકોનો પ્રેમ મળેલો ને, એ એક પ્રિસિયસ હતો. શ્રદ્ધા કા દૂસરા નામ એટલે સાળંગપુર, શતામૃત મહોત્સવ એટલે કિંગ ઓફ સાળંગપુર, એવા કષ્ટભંજન દેવની શક્તિ, ભક્તિ અને કારણ કે તમે જ્યારે બીજે દિવસે બહાર નીકળો ગ્રાઉન્ડમાં, તો કોઈ પણ વ્યક્તિ તમને જોવે, તમે એ જ છો ને કાલે સાંજે હોસ્ટ કરતા હતા, બહુ સરસ કરતા હતા. મતલબ થોડા મોટી એજ ના હોય તો ડાયરેક્ટ તમને મતલબ દુખણા લેશે, વાલ કરશે, એ રીતે. તો મતલબ એ વસ્તુ છે ને તમારી લાઈફની એક એવી કિંમતી વસ્તુ છે કે જે તમને લાખો રૂપિયા આપવાથી પણ નથી મળે. સો એ મારી સૌથી મોટી અચીવમેન્ટ હું કહી શકું છું. મેમ, જ્યારે તમે સેલિબ્રિટીઝની સામે જ્યારે પરફોર્મ કરો, આવી રીતે તમે કીધું છે મોટા પોલિટિશિયન હોય એમની સામે અગર પરફોર્મ કરો, તો ક્યારે પણ પ્રેશર ફીલ થાય? ક્યારે પણ સ્ટેજ પર એવું કે આખી ઇવેન્ટ મારે હવે સંભાળવાની છે, કંઈક ઉપર નીચે થઈ ગયું તો આ બન્યું આપણું? પ્રેશરમાં તો કેવું છે કે લાઈક તમે થોડા બી નર્વસ થયા કે શું થશે આમ તેમ, તો તમે કીધું એમ કે એવું કોઈ પણ વ્યક્તિ સાથે, એવું નથી મારી કોઈ પણ મોટો આરજે લેવલના કોઈ હશે કે કોઈ પણ એન્કર હશે, બધા સાથે એ વસ્તુ બની હશે કે એક સેકન્ડ માટે એવું થાય કે હવે વોટ નેક્સ્ટ, રાઈટ? જ્યારે કારણ કે એ લોકો જ્યારે આવવાના હોય ને ત્યારે શેડ્યુલ જે રીતે ફિક્સ થયેલું હોય ને, એ રીતે સેમ હેન્ડલ થાય એવું જરૂરી નથી હોતું. કારણ કે ટાઈમિંગમાં બી ઉપર નીચે થઈ શકે છે, અને પ્લસ એ ટાઈમ પર એ કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે એના પર તમારી સ્પીચ ડિપેન્ડ કરે છે. પણ જનરલી તમે ડિસ્કશન પહેલેથી કરેલું હોય છે વ્યવસ્થિત રીતે, જે ઓર્ગેનાઇઝર્સ છે એની સાથે, તો સ્મૂથલી હેન્ડલ થઈ જાય છે, એવું કોઈ પ્રોબ્લેમ આવતો નથી. ક્યારે પણ સ્ક્રિપ્ટ ભૂલી ગયા એવું કઈ થયું છે કે હવે આગળ શું બોલું કઈ ખબર જ નથી મને? જનરલી તો એ વસ્તુ ક્યારે થાય, મેં તમને કીધું એ રીતે સેમ, કે તમે ઇન ડિટેલ્સ તમારા ક્લાયન્ટ સાથે વાત ન કરી હોય તો થાય એ વસ્તુ. અને મારી એક
હેબિટ કયો કે પ્લસ પોઈન્ટ કયો કે મારે કોઈ પણ જગ્યાએ એન્કરિંગ કરવાનું હોય ને તો મારી ઓન કોલ યા ફેસ ટુ ફેસ એક મીટિંગ થયેલી હોય છે ક્લાયન્ટ સાથે કે કાલે કે જે દિવસે પણ એમને ઇવેન્ટ હોય એ ડેટ પર આપણે કેટલો ટાઈમિંગ છે, કઈ જગ્યાએ છે, કેટલો ટાઈમ આપણે લઈશું, કઈ ગામ્સ કરીશું, બધી જ વસ્તુ પહેલેથી ડિસ્કસ હોય છે. બાકી પછી ત્યાં જઈએ કેવું એટમોસ્ફિયર છે, કેવા લોકો છે, એ પ્રમાણે ગેમ ચેન્જ બી થઈ જાય છે. હા રાઈટ. એવું કોઈ ફિક્સ નથી હોતું કે જે તમે વિચારીને જાઓ એ જ વસ્તુ ત્યાં થાય. આજે જે ઘણા બધા એન્કર આપણને જોતા હશે ને એમની માટે એક આખો એન્કરનો માસ્ટર ક્લાસ આજે હશે કે ઘણું બધું શીખવા મળશે, મફતમાં ઘણું બધું શીખી લે છે. હા, હું ટ્રાય કરીશ કે જે રિયાલિટી છે એના પર આપણે વાત ઘણી બધી વાતો થઈ ગઈ. હવે મારી પાસે છે ને તમારા માટે ગેમ્સ છે. આપણે એક ગેમ રમીએ. મતલબ અત્યાર સુધી હું બધાને રમાડું છું, આજે તમે મને ગેમ રમાડશો. જોઈએ આજે હવે જોઈએ તમે કેટલા પાક્કા છો ગેમમાં. અમારી પાસે ટંગ ટ્વિસ્ટર્સ છે જેમાં હું તમને છે ને ડિફિકલ્ટ વર્ડ આપીશ, એ રિપીટમાં તમારે બોલવાના છે 3 ટાઈમ ફાસ્ટ એકદમ. ઓકે રાઈટ. 5 ટોટલ ટંગ ટ્વિસ્ટર્સ છે. હિન્દીમાં છે. હું તમને પહેલો ટંગ ટ્વિસ્ટર સંભળાવું. તોલારામ તાલા તોલ કે તેલ મેં તુલ ગયા. આવું તમારે 3 ટાઈમ્સ ફાસ્ટ રિપીટ કરવાનું છે. તોલારામ તાલા તોલ કે તેલ મેં તુલ ગયા, તોલારામ તાલા તોલ કે તેલ મેં તુલ ગયા, તોલારામ તાલા તોલ કે તેલ મેં તુલ ગયા. ઓકે, ધીરે ધીરે આપણે ડિફિકલ્ટમાં જઈશું. जो हंसेगा वो फंसेगा, जो फंसेगा वो हंसेगा. जो हंसेगा वो फंसेगा, जो फंसेगा वो हंसेगा, जो हंसेगा वो फंसेगा, जो फंसेगा वो हंसेगा, जो हंसेगा वो फंसेगा, जो फंसेगा वो हंसेगा. राइट. તમે પહેલા છો જે એકદમ કરેક્ટ જાઓ છો. समझ समझ के समझ को समझो, समझ समझना भी एक समझ है. समझ समझ के समझ को समझो, समझ समझना भी एक समझ है. समझ समझ के भी समझ को समझो, समझ समझना भी एक समझ है. समझ समझ के भी समझ को समझो, समझ समझना भी एक समझ है. भाई कोई मिस्टेक नहीं थी. डाली डाली पे नजर डाली, किसी ने अच्छी डाली, किसी ने बुरी डाली. जिस डाली पे मैंने नजर डाली वही डाली किसी ने तोड़ डाली. डाली डाली पे नजर डाली, डाली डाली पे नजर डाली, किसी ने अच्छी डाली, किसी ने बुरी डाली. जिस डाली पे मैंने नजर डाली वही डाली किसी ने तोड़ डाली. डाली डाली पे नजर डाली, किसी ने अच्छी डाली, किसी ने बुरी डाली. जिस डाली पे मैंने नजर डाली वो किसी ने तोड़ डाली. वही डाली किसी ने तोड़ डाली. वही डाली किसी ने तोड़ डाली. आपने बहुत बड़ा सेंटेंस किया है इसलिए थोड़ा प्लस माइनस हो रहा है. ओके, आ हજી એક વખત રિપીટ કરી દો તો અગર તમને યાદ હોય. डाली पे नजर डाली, किसी ने बुरी डाली, किसी ने अच्छी डाली. जिस डाली पे मैंने नजर डाली उस डाली किसी ने तोड़ डाली. हाँ. नंदू के नाना ने नंदू की नानी को नाग नगर में नागनी दिखाई. नंदू के नाना ने नंदू की नानी को नागनगर में नागनी दिखाई. नंदू के नाना ने नंदू की नानी को नागनगर में नागनी दिखाई. नंदू के नाना ने नंदू की नानी को नागनगर में नागनी दिखाई. ઓકે, ડન ડન ડન. ટંગ ટ્વિસ્ટરમાં તો સારા છે, બહુ મિસ્ટેક નહીં થતી. હવે મારે એન્કરિંગ રિલેશનશિપ ઉપર આપણે આવીએ. એન્કરિંગ વિશે બહુ બધી વાતો થઈ ગઈ, એવું કહેતો હતો. હવે ધીરે ધીરે આપણે રિલેશનશિપ ઉપર આવીએ ને વચ્ચે તમે એક જવાબ જે મેન્શન કર્યો ને એ મને થોડો અટ્રેક્ટિવ લાગ્યો. એટલે ઘણા બધા પ્રશ્ન મારા માઇન્ડમાં ફટાફટ હવે આવવા માંડ્યા કે તમે કીધું કે હું સ્પિરિચ્યુઅલમાં બહુ બિલીવ કરું છું. રાઈટ, હું ભગવાનમાં બહુ બિલીવ કરું છું. તમને એવું લાગે છે કે તમે આજે જ્યાં છો ત્યાં ભગવાનનો જ હાથ છે તમારા ઉપર, એટલે જ તમે અહીંયા છો? ઓફકોર્સ, કારણ કે હું એવું માનું છું કે વ્યક્તિને જ્યારે સક્સેસ થવું હોય ને તો 3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો ખુદ પર ભરોસો, બીજું ભગવાન પર ભરોસો અને ત્રીજું ફેમિલી સપોર્ટ. રાઈટ, કારણ કે ખુદ પર ટ્રસ્ટ નહીં હોય તો તમને દુનિયાની કોઈ તાકાત આગળ નહીં લઈ જઈ શકે. અને તમને ખુદ પર ટ્રસ્ટ હશે તો ગમે એવા તમને કોઈ પણ વસ્તુ ગમે તે સંજોગોમાં થઈ જાય તમે ડેફિનેટલી આગળ જશો. કોઈ પણ ગમે તેવા પ્રોબ્લેમ આવે તમે પાછળ નહીં હટો. સો સેલ્ફ કોન્ફિડન્સ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને ઘણી વાર એવું થતું હોય, તમારી સાથે પણ એવું થતું હશે કે સમટાઈમ આપને જે વસ્તુ ગમતી હોય, આપણે જે જોઈતું હોય એ આપણને ઓન ટાઈમ ના મળે તો ત્યારે આપણને ખોટું લાગે, દૂર જ જતું જાય. ત્યારે આપણને એવું થાય કે વાય ઓનલી મી, કે મારી સાથે શું કામ આવું થાય છે. રાઈટ, પણ અત્યાર સુધી મારી સાથે જે બનેલું છે દરેક ઘટનામાં અલ્ટિમેટલી ભગવાને આપણા માટે કંઈક નેક્સ્ટ જ વિચારી રાખ્યું હોય છે, જેના કારણે આપણને ફર્સ્ટ વાળી વસ્તુ નથી મળતી. રાઈટ, ચાહે કોઈ પણ વસ્તુ હોય, ફેમિલી હોય, રિલેશનશિપ હોય, લાઈફ પાર્ટનર હોય, બધી જ વસ્તુ ઓન ટાઈમ આપણને મળી જતી હોય છે અને સારી મળતી હોય છે, આપણા બેસ્ટ કરતા મળતી હોય છે. બટ ગોડમાં બિલીવ હશે તો એ વસ્તુ પોસિબલ થશે. રાઈટ, કારણ કે જે થાય છે એ સારા માટે અને જે થવાનું છે એ બી સારા માટે. हाँ, આ કૃષ્ણ ભગવાન નો ડાયલોગ છે, જો હોગા વો અચ્છા હોગા, જો હો રહા હે વો ભી અચ્છા હો રહા હે. રાઈટ. કોન્ટેન્ટ ક્રિએટર, આ સોશિયલ મીડિયા અત્યારે આપણા લાઈફમાં બહુ વધારે ફેલાઈ ગયું છે કે હવે તો એના વગર આપણે જીવી જ નહીં શકતા. એક વખત ઇન્સ્ટાગ્રામ ના ખોલે તો કંઈક થવા માંડે આપણને પણ. તો કોન્ટેન્ટ ક્રિએશનના લીધે
આજે જે એન્કરિંગની જે ફિલ્ડ છે એ બી ઘણી બધી હવે વિસ્તરાઈ ગઈ છે, લોકોને ખબર પડવા માંડી છે કે ઓકે એન્કરિંગ આ રીતે થાય, આ લોકોને આ હોસ્ટ કર્યું. તો તમે એવું માનો છો કે કોન્ટેન્ટ ક્રિએશને ઘણી બધી હેલ્પ કરી છે ગ્રો અપ થવામાં તમને પણ ક્યાંક ને યસ ઓફ ક્યાંક? કોર્સ. તમે જનરલી હું સીધી ભાષામાં વાત કરું તો જો Okay. દિખતા હે વો બિકતા હે, રાઈટ? તમે ગમે એટલા ટેલેન્ટેડ છો, લાઈક હવે કોઈ બી સેલિબ્રિટી છે એક એવા ગામડામાં જાય છે જ્યાં ટીવી જ નથી, તો ત્યાં અમિતાભ બચ્ચન ભી નીકળશે તો એની કોઈ વેલ્યુ નથી, રાઈટ? મતલબ અહીંયા સોશિયલ મીડિયા સારો રોલ બી પ્લે કરે છે અને ખરાબ રોલ બી પ્લે કરે છે, પણ તમે કંઈક શીખવાની વસ્તુ જોવો છો, રાઈટ? અત્યારે જે સેલિબ્રિટીઝ હશે ને એ પોતે પોતાના આઈડી હેન્ડલ નહીં કરતા હોય, એ પણ કોઈ શો કરતા હશે તો એ લોકો એમની ટીમ દ્વારા અપલોડ થતું હશે જે પણ વસ્તુ, ને એના કારણે લોકો એના ફેન્સ થતા હોય છે, કારણ કે અત્યારે સ્ક્રોલિંગ નો જમાનો થઈ ગયો છે કે તમે કોઈ વ્યક્તિને કહેશો કે આ વસ્તુ કે વ્યક્તિ સારી છે તો એને બિલીવ નહીં થાય, પણ એ જો ઇન્સ્ટાગ્રામમાં જોઈ લેશે તો એને ટ્રસ્ટ વધી જશે મારી સાથે બહુ વખત ભાઈ અહીંયા જવું છે. હવે લેડીઝ લોકોની વાત કરીએ તો કોઈ જગ્યાએ સારી કુર્તી મળતી હોય કે આ નોર્મલ એક્ઝામ્પલ છે, મેકઅપ નો સામાન છે કે કઈ પણ વસ્તુ જો રીલ્સ મિલિયનમાં વાયરલ થઈ ગઈ ને ત્યાં બધા જતા થઈ ગયા તો એ વસ્તુ માટે પછી એ જ વસ્તુ જોઈએ એ ટાઈપનું થઈ જાય છે. એન્કરિંગમાં બી સેમ છે. તમારું કામ સારું હોય તો લોકો તમને શોધતા આવવાના જ છે. ઘણા એવા સારા આર્ટિસ્ટ, ઇવન આરજેસ મેં એવા જોયેલા છે કે જેમની પ્રોફાઇલ એટલી સ્ટ્રોંગ નથી ને લાખો રૂપિયા લે છે એન્કરિંગમાં, રાઈટ? પણ અત્યારે એ લોકો બી કન્વર્ટ થયા છે ધીરે ધીરે, રાઈટ? અને મારી વાત કરું તો સોશિયલ મીડિયામાં હું પણ અપગ્રેડ રવ જ છું, જે રીતે ટ્રેન્ડ ચાલતો એ પ્રમાણે આપણે બધી વસ્તુ કરીએ જ છે. અને સ્પેશિયલી એક ખાસ વાત હું અહીંયા એ કહીશ કે સોશિયલ મીડિયામાં જે લોકોનું સ્મોલ બિઝનેસ છે, અત્યારે એડવર્ટાઇઝિંગ થ્રુ માર્કેટિંગ થાય છે, રાઈટ? તો જેટલા પણ સ્મોલ બિઝનેસ વાળા લેડીઝ છે એ લોકોને હું ફ્રીમાં એ સપોર્ટ કરી આપું છું કે એડશૂટ દ્વારા કે એ લોકોનું સ્ટાર્ટઅપ થાય ને એને કંઈક સારું મળે, લોકો એના સુધી પહોંચે. તો એક લેડીઝને હેલ્પ કરે ને એ વસ્તુ એક સારી છે, અને દરેક લેડીઝે બીજા લેડીઝ માટે સારું વિચારવું કરવું જોઈએ, રાઈટ? ઓકે, હવે હું એવું પૂછવા માંગીશ મેમ કે બેક સ્ટેજ તમારી કોઈ એવી શ્રુતિ કે જે આમ તમને બહુ જ યાદ હોય કે બહુ ગમી ગયો હોય કે કંઈક એવો કિસ્સો કંઈક સંભળાવો અમને કે સેલિબ્રિટી સાથે કે કોઈ નોર્મલ ગેસ્ટ સાથે કે કંઈક તમે ઇવેન્ટમાં ગયા હોય ને તમને એકદમ આમ વધારે યાદ હોય ને એ ગમી ગયો હોય, કંઈક યુનિક થયું હોય તમારી સાથે. એવું તો વિચારશું તો બહુ ટાઈમ લાગી જશે, કારણ કે એ બધી વસ્તુ તો કેવું છે કે જ્યારે આપણે સેલિબ્રિટીઝ સાથે હોઈએ તો એ લોકો બી જનરલી ઓન ટાઈમ જ સ્ટેજ પર આવતા હોય છે. પણ જ્યારે મેં નવરાત્રી હોસ્ટ કરી ત્યારે મતલબ ગીતાબેનનું નામ મેં સાંભળેલું પણ ક્યારેય એટલું ક્લોઝ એમની સાથે રહેવાનો મોકો નહીં મળ્યો હતો. 10 દિવસ એ જ્યારે સ્ટેજ પર આવે ને મતલબ એન્કરનું કામ શું હોય છે કે આર્ટિસ્ટ મતલબ જે સિંગર હોય એના પહેલા એ લોકો સ્ટેજ પર આવી જતા હોય છે અને એ લોકો જાય પછી પણ એનું કામ શરૂ હોય છે. તો એ 10 દિવસમાં મેં બહુ નજીકથી એમની સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો અને અમુક ઘણી વસ્તુઓ મને મતલબ જાણવા મળી કે એ લોકો કઈ રીતે બધું હેન્ડલ કરતા હોય છે, કારણ કે એમની પણ બેક એન્ડ ટીમ હોય છે, કઈ રીતે એ લોકો પણ જ્યારે એમને મોકો મળે ત્યારે થોડો ઘણો મેકઅપ કરી લેતા હોય છે. એ બધી વસ્તુ ઘણી બધી આપણને જાણવા મળે છે. ઓકે, શું મેમ એવું લાગે છે એમનામાં એવી કંઈક ખાસ કે જે એમને આમ જાણે કે ફોર એક્ઝામ્પલ ગીતા રબારીને ગીતા રબારી બનાવે છે કે કોઈ બી આર્ટિસ્ટને એક આર્ટિસ્ટ બનાવે છે, એમનામાં એક શું એવું ખાસ હોય છે? જેમ કે મોસ્ટ ઓફલી એવું લોકો કહેતા હોય કે એમનું ડેડિકેશન, કે એક સ્ટેજ પર આવે ત્યારે એક અલગ જ આખા આર્ટિસ્ટ તરીકે આવે. તો તમે શું જોયું એમનામાં એક અલગ વસ્તુ? એમની સાથે કામ કર્યું પછી એના વિશે મેં ડીપલી ઘણી બધી વસ્તુ જાણી અને સાંભળી પણ છે કે સેમ વસ્તુ કે એમનું બેકગ્રાઉન્ડ પણ મારા જેવું હતું. એ કચ્છ સાઈડ થી છે અને બહુ હાઈ ક્લાસ ફેમિલીમાંથી બિલોંગ નહીં કરતા હતા, એટલે શરૂઆતમાં એને જ્યારે સ્ટાર્ટઅપ કર્યું ત્યારથી લઈને અત્યાર સુધીની જેની જર્ની છે ઇન્સ્પિરેશન વાળી છે. અને અમે બંને સાથે કામ કર્યું ત્યારબાદ એમનું પણ ફોરેન કન્ટ્રીઝમાં ને એવી રીતે એન્કરિંગ મતલબ નવરાત્રીના શોઝ એ મેં જોયેલા છે અને મારું પણ બહુ સારું એવું બિલ્ડઅપ થયેલું નવરાત્રીમાં 10 દિવસ વર્ક કર્યા પછી, કારણ કે લોકો તમને કન્ટિન્યુ સાંભળે છે તો એક ટ્રસ્ટ બેસે છે કે નહીં આ વ્યક્તિ બેસ્ટ છે આપણા ફંક્શન માટે કે શો માટે. કારણ કે કોઈ પણ વ્યક્તિ કોઈ વ્યક્તિને હાયર કરતું હોય છે કે એમને બોલાવતું હોય છે તો એમને જે ગમતું હોય ને એ વ્યક્તિને બોલાવતું હોય છે, એના ફંક્શનને મેમોરેબલ બને એના માટે આપણે બિલકુલ પ્રયાસ કરવા જોઈએ કે વ્યક્તિ તમને નેક્સ્ટ ટાઈમ બી એમ કે ના કે શોમાં જોઈએ તો આજ મેડમ હોવા જોઈએ. એ તો આ અત્યાર સુધીની સૌથી બેસ્ટ ઇવેન્ટ એવું હું કહી શકું કે ગીતા રબારી બેનની હતી. હા, એમ તો મેં ઘણી બધી બેસ્ટ ઇવેન્ટ કરેલી છે, પણ જે
એક મોટા આર્ટિસ્ટ સાથે સેલિબ્રિટીઝ સાથે એક રહેવાનો ટાઈમ સ્પેન્ડ કરવાનો જે સારો એવો સમય કહીએ એ નવરાત્રીમાં મળી જાય છે. કારણ કે તમે કોઈ પણ આર્ટિસ્ટ કે સેલિબ્રિટી સાથે કામ કરો છો તો વધીને 1-2 કલાક તમે એની સાથે રહી શકો ડ્યુરિંગ એમનો શો હોય ત્યાં સુધી. પણ નવરાત્રી એવી વસ્તુ છે કે 10 દિવસ સુધી કન્ટિન્યુઅસલી ચાલશે અને 10 દિવસમાં તમારા બોન્ડ બી ઘણા સારા થઈ જાય કે તમે ફ્રેન્કલી એકબીજા વાતો કરી શકો, કંઈ પણ પૂછવું હોય તો પૂછી શકો, એ ટાઈપનું થઈ જાય પછી. ઓકે, હવે મેમ આપણે ફરીથી એક વખત મને ગેમ યાદ આવી છે મગજમાં. આપણે દમ શરાટ્સ કરીને અહીંયા અમારો એક સેગમેન્ટ છે, એ આપણે તમારી જોડે ગેમ રમીશું. એમાં થાય એવું કે દમ શરાટ્સ તમને ઓવરઓલ તો ખ્યાલ જ હશે કે તમને એક હેડફોન પહેરાવી દેવામાં આવે અને હું કંઈક બોલીશ, વોલ્યુમ ફૂલ હોય ને તમારે ગેસ કરવાનું છે. ઓકે, તો મારી પાસે અહીંયા 3 જ વસ્તુ છે, આપણે લાંબુ નથી રાખવું, ખાલી 3 વસ્તુ છે, પણ એ થોડુંક આમ ટંગ ટ્વિસ્ટર જેવું છે, તો એ તમે ખાલી ગેસ કરજો. હેડફોન પહેરાવી દો. હવે થોડુંક ઈઝી તમે બોલશો કારણ કે હું તમારી સામે ફોકસ કરીશ, જેટલી ટ્રાય થશે એટલી કરીશ કે બેસ્ટ આન્સર આવે. આમ તો છે ને 2 ગુજરાતીમાં છે ને 1 જ ઇંગ્લિશમાં છે, ખાલી બસ આટલું હિન્ટ આપી દીધી. ઓકે, પહેલા 2 ગુજરાતીમાં છે. વોલ્યુમ એક વખત તું ચેક કરી લેજે. ઓકે, નહીં આવતું હોય તો હું કહી દઈશ. હા, વોલ્યુમ નથી હમણાં તો. ના, હવે ચાલુ કરશે હજી તો. સ્ટાર્ટ કર દે. ડન. ઓકે, ફર્સ્ટ, છોકરીના સાસુ. છોકરીના સાસુ. થોડુંક ધીમું ભાઈ, એકદમ સંભળાવા માંડે એટલું બધું પણ નહીં. ઓકે ને? નહીં, એક મિનિટ, હું એ પૂછવા માંગુ છું કે સ્ટોપ કરીને બોલવાનું કે ના, તમારે ડાયરેક્ટ જ ગેસ કરવાનું છે. ઓકે, છોકરીના સાસુ. છોકરીના સાસુ કહે દીકરી સરસ છે. છોકરીના સાસુ કહે દીકરી સરસ છે. હા, ડન. ઓકે, સેકન્ડ, એન્કરિંગ એટલે મારી મનગમતી વસ્તુ. એન્કરિંગ એટલે મારી મનગમતી વસ્તુ. હા, ડન. ભાઈ તે વધારે વખત દીધો લાગે છે. થર્ડ, આઈ એમ સિટિંગ ઓન ફનકાસ્ટ. આઈ એમ સિટિંગ ઓન ફનકાસ્ટ. આઈ એમ થિંકિંગ. આઈ એમ સિટિંગ. આઈ એમ સિટિંગ ઓન ફનકાસ્ટ. ફનકાસ્ટ. આઈ એમ સિટિંગ ઓન વંડાસ. ફનકાસ્ટ. આઈ એમ સિટિંગ ઓન ફનકાસ્ટ. ઓકે, I am sitting on Funcast with Parekh Om. Om Parekh. હા, ચાલશે. ચલો, ડન. કાઢી દો. હવે આપણે રેપિડ ફાયર રાઉન્ડ તરફ આવીએ. તમને હું કે અમુક ક્વેશ્ચન પૂછીશ, તમારે એના તમારી રીતે 1 લાઇનર આન્સર આપવા હોય કે બહુ મોટા આપવા હોય તો એ તમે આપી શકો છો. ઓકે, રેપિડ ફાયર રાઉન્ડ છે આ. ઓકે, હવે મને એ કહો, who was your biggest supporter? આજ સુધી તમને સૌથી વધારે સપોર્ટ કોણે કર્યું છે? મારા બ્રધરે એન્ડ નાઉ મારા હસબન્ડ. કોઈ પણ અપ્સ ડાઉન્સ આવે ઓલવેઝ એ તમારી સાથે જ હોય, રાઈટ? ઓકે, સેકન્ડ ક્વેશ્ચન, વોટ્સ યોર અલ્ટિમેટ ડ્રીમ ઇન યોર લાઈફ? આમ એવું કઈ વસ્તુ છે કે હવે આ કરીને બસ આપણે કરવું છે? મારી એક જ વસ્તુ છે, વર્લ્ડ ટૂર કરવાની, કારણ કે મને ફોરેન કન્ટ્રીઝ એક્સપ્લોર કરવા બહુ ગમે છે. ઓકે, સો મારી એ ઈચ્છા છે કે બિફોર ડાય કે વર્લ્ડ ટૂર કરી લઈએ એકવાર. તો તમે ટ્રાવેલર છો, બહુ ફરો છો? યસ, બહુ ફરું છું. અત્યાર સુધી ક્યાં કઈ જગ્યાએ ગયા છો? ફોરેન કન્ટ્રીઝ ની વાત કરીએ તો દુબઈ, બેંકોક, પટાયા, બાલી હમણાં રિસેન્ટલી ગયા હતા અમે. ઓકે. અને ઇન્ડિયાની વાત કરું તો મેં તમને પહેલા વાત કરી એમ કે સ્પિરિચ્યુઅલમાં હરિદ્વાર છે, ઋષિકેશ છે, એ બધી જગ્યાએ જવાનું મને બહુ ગમે છે. ત્યાં અમે 10-15 દિવસ માટે સ્ટે કરી. વૃંદાવન છે, તો મોસ્ટલી સોમનાથ છે, એમપી જઈએ તો ઉજ્જૈન છે, ઓમકારેશ્વર છે. મોસ્ટલી જે ધાર્મિક સ્થળો છે ત્યાં મારી વિઝિટ થઈ ગઈ. મારે ખાસ એ પૂછવું છે કે વૃંદાવનનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? કારણ કે હું આમ સ્પેસિફિકલી કૃષ્ણ સાથે બહુ જોડાયેલો છું, તો વૃંદાવનનો એક્સપિરિયન્સ કેવો હતો? વૃંદાવનના એક્સપિરિયન્સની વાત કરું તો શાયદ પોડકાસ્ટ 2-3 લેવા પડે, પણ છતાં શોર્ટમાં હું ટ્રાય કરીશ. કારણ કે હું તો જો કે કૃષ્ણ ભગવાનમાં પણ એટલું બિલીવ કરું છું, બધા જ ભગવાનમાં આપણે બિલીવ કરીએ છીએ, પણ વૃંદાવન એક એવી જગ્યા છે કે ત્યાં તમે જશો ને તો તમે એકદમ પ્યોર સોલ થઈ જશો.
મતલબ ત્યાં તમે જેમને પણ મળશો ને બધા જ લોકો રાધે 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 રાધે, મતલબ તમે દુનિયાભરનું ટેન્શન સાઈડમાં મૂકીને ત્યાંના થઈ જશો એવું લાગે તમને. અને વહેલા ઉઠીને તમને એવું મન થાય કે મંદિરે જઈએ. ત્યાં મતલબ ઇસ્કોનમાં જે સ્પેશિયલી ધૂન ચાલતી હોય, ત્યાં મતલબ જે ફોરેનર્સ જે લોકો ધૂન ગાતા હોય એ બધું જોવાની મજા જ કંઈક અલગ છે. અને વૃંદાવનમાં અમે લોકોએ પ્રદક્ષિણા બી કરેલી. પછી ગોવર્ધનની પ્રદક્ષિણા કરવા માટે પણ બધા જતા હોય છે. અમે વૃંદાવનની પ્રદક્ષિણા કરી. પછી યમુના ઘાટ છે. દરેક વસ્તુ એવી છે કે ત્યાં તમે બેસો ને તો તમને એમ જ થાય કે બેસી જ રહીએ. અમે ગયા હતા 1-2 દિવસનો પ્લાન કરીને, 1 વીક સુધી પછી અમે ત્યારે ગયા હતા, કારણ કે અમે હરિદ્વાર ઋષિકેશ થી વૃંદાવન ગયેલા અને ત્યારબાદ અમારે દિલ્હી આગ્રા થઈને પછી રિટર્ન આવવાનું હતું. એ રીતે આખું શેડ્યુલ સેટ થયેલું હતું. પણ વૃંદાવન અમને એટલી મજા આવી ગયેલી ને કે ત્યાં પ્રેમાનંદજી મહારાજ છે એ એટલા મતલબ એ જ પૂછવાનું હતું કે એમના દર્શન થયા કે નહીં વૃંદાવન? ઓફકોર્સ અમે લોકો રાત્રે 1-2 વાગે સુતા હતા ને તો બી એ 2 વાગ્યા પછી તે 2 થી 3 ના સમયમાં પદયાત્રા નીકળે. હા, રાઈટ. તો એ ટાઈમમાં અમે સુયા જ નહીં હતા, ગમે એમ કરીને કે એમના દર્શન કરવા છે, એમ સુતા જ નહીં હતા. અને થયા પછી યસ, અને મારી એક રીલ્સ બી ઇન્સ્ટામાં મેં નાખેલી છે. બહુ નજીકથી અમને દર્શન થયેલા પ્રેમાનંદજી મહારાજના. કેવું લાગે આમ? એક્સપિરિયન્સ કેવો હતો એ એક્સપિરિયન્સ છે ને એ લાઈક એવો એક્સપિરિયન્સ છે કે જે તમે ફીલ જ કરી શકો છો. એ તમે શેર કરો ને તો બી તમે એટલે એ વર્ડ્સ તમારામાં એક્સપ્રેસ થઈ થશે કે જે વસ્તુ તમે લાઈવ ફીલ કરો છો. કારણ કે કોઈ વ્યક્તિ પ્રત્યે એટલી ચાહત અને લોકો જે પ્રેમ છે પ્રેમાનંદજી મહારાજ પ્રત્યે, એ વસ્તુ છે ને તમે ત્યાં લાઈવ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે લોકો કેવી રીતે એ આવે પેલા રંગોળી ફૂલોથી બનાવીને આખો રસ્તો સજાવી દે, અને કેવી રીતે બધા ઊભા હોય, અને ડિસિપ્લિન એટલી હોય ને કે બધા જ લોકો એકદમ લાઈનમાં ઉભેલા હોય અને બધા જ લોકોને દર્શન થઈ જાય. અને બધા લોકોની સામે પ્રેમાનંદજી મહારાજ એક વખત નજર કરે જ. જેટલા લોકો બેઠા હોય ને બધાની એની નજર એ રીતની હોય કે બધા જ લોકોને એના દર્શન થઈ જાય. તો જ્યારે આપણા પર મેમ નજર પડે ત્યારે ઘણા બધા જે ગયા છે ને એમના મેં ઇન્ટરવ્યુઝ કે વિડીયોઝ જોયા છે કે કંઈક અલગ ફીલ થાય. તમારા પર જ્યારે નજર પડે કંઈક અલગ ફીલ થયું તમને એવું થાય કે તમે લાઈક ભગવાનનું એક સ્વરૂપ જ તમારી સમક્ષ ઉભેલું છે કે તમે એક સ્પીચલેસ થઈ જાઓ. અને ઘણા લોકો તો રડવા પણ લાગે કે એવી વ્યક્તિ કે જે તમને એને જોવા માટે લોકો તરસતા હોય, એ વ્યક્તિ એમને તમને ખ્યાલ જ છે એની ડિટેલ્સ શું છે એમ કે એ એવા વ્યક્તિ છે કે એને જોવા માટે ને મળવા માટે લોકો અત્યારે તરસતા હોય છે. અને એમને આટલી મતલબ થોડો પ્રોબ્લેમ હોવા છતાં પણ એ લોકો માટે રેગ્યુલર નીકળે છે દર્શન આપવા માટે, ને લોકો પણ એમના માટે એટલી ભીડ હોય છે કે દર્શન કરવા. લોકો કહે છે કે સાક્ષાત એ રાધાજીના સ્વરૂપ જ છે. કૃષ્ણ અને રાધા તમે ગણી લો એ જ છે અત્યારે. તો આ કળિયુગના આમ દર્શન થઈ ગયા એટલે યસ. અને હા, અને એમનું કેવું છે કે તમે એનું કોઈ પણ ઓનલાઈન બી રીલ્સ છે કે યુટ્યુબમાં કેમ સાંભળો ને તો બી તમે રિલેક્સ ફીલ કરો કે કોઈ વાર કેવું આપણે સ્ટ્રેસ ફીલ કરતા હોય, કોઈ ક્વેશ્ચનના આન્સર ના મળતા હોય આપણને, તો એ ટાઈપના વ્યક્તિ છે કે એનું થોડું ઘણું બી આમ તમે સાંભળી જાઓ તો તમને કંઈક ને કંઈક સોલ્યુશન મળી જાય. લાઈક પહેલા એવું કહેતા કે ગીતા એક એવી વસ્તુ છે કે તમે એ ખોલો ને કોઈ પણ પેજ આવે ને એ તમે વાંચો ને જ્યારે પણ તમે મુસીબતમાં હોય તો મોસ્ટલી એ પેજમાં તમને સોલ્યુશન મળી જાય. હા, તો એ ટાઈપની વસ્તુ મને પ્રેમાનંદજી મહારાજમાં જોવા મળે છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે, વન વિશ યુ વોન્ટ ટુ કમ્પ્લીટ બિફોર 2025. આ યર પતે ને એની પહેલા એવી કઈ વસ્તુ છે તમારે કમ્પ્લીટ કરવી છે? મેરેજ તો આઈ ગેસ તમારા થઈ ગયા છે. યસ, મેરેજ થયા અને રિસેન્ટલી થયા, માર્ચમાં મારા મેરેજ થયા. ઓકે, કોંગ્રેચ્યુલેશન ફર્સ્ટ ઓફ ઓલ. તો મારી વિશિશ તો ઘણી બધી છે પણ એક સ્પેશિયલ વિશ એ છે કે એ હું એક સરપ્રાઈઝ રાખીશ કે હું એક સરપ્રાઈઝ આપવા માંગુ છું મારા હસબન્ડને. એ વસ્તુ હું બિફોર 2025 કમ્પ્લીટ કરવા માંગુ છું. અને અત્યારે અહીંયા બેક સ્ટેજ બેઠા છે એટલે અત્યારે નહીં રિવીલ થાય. આપણે સસ્પેન્સ રાખીએ છીએ. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન, નિધિ મેમના બેસ્ટ ફ્રેન્ડ કોણ છે? અને આજે એ બેસ્ટ ફ્રેન્ડને એક મેસેજ પહોંચાડવા માંગતા હોય તો કંઈક કહેવા માંગતા હોય તો? જો કે મારી ઘણી બધી ફ્રેન્ડ્સ છે અને મારી એક ફ્રેન્ડ મતલબ મારા ભાઈની ફ્રેન્ડ છે જે મારી પણ ફ્રેન્ડ બની ગઈ. એ ડોક્ટર હીર, એમનું નામ હિરલ છે પણ અમે પ્યારથી એને હીર કહીને બોલાવીએ છીએ. મતલબ અમે બંને સાથે જોઈએ, મને કંઈ પણ લેવું હોય ને તો હું એને, એ મારી સાથે નહીં હોય તો ફોટો શેર કરીશ કે ભાઈ આ કેવું છે, લવ કે ના લવ. અને એ પણ મારા એક કોલથી ગમે એટલી કામમાં હશે તો એ તરત પહોંચી જશે. એ ફિઝિયોથેરાપિસ્ટ છે, ડોક્ટર છે. અને અમે લોકો જ્યારે પણ ટાઈમ મળે ત્યારે મૂવી જોવા માટે કે ચિલિંગ કરવા માટે બહાર મળતા રહેતા હોઈએ છીએ. સુખ દુઃખના સાથી. હા, સુખ દુઃખના સાથી. એટલે મારી એકની એક મિત્ર કહી શકો, ખાસ મિત્ર તો એ છે. અત્યાર સુધી એમણે તમારા માટે જે પણ કર્યું હોય એનો એક શોર્ટ આજે મેસેજ એમને કંઈક કહેવા માંગતા હોય તો? જો કે એટલા બધા ડીપલી તો અમે મળ્યા એને 5 વર્ષ થયા. મારું ફિલ્ડ એવું છે કે મને
મેં એકચ્યુઅલી થોડુંક પાછળ જઈશું. હમ સ્કૂલ થી લઈને કોલેજ સુધી મેં 10th સુધી મેં ગામડામાં કર્યું, 11th right. મેં પાલીતાણા કર્યું, હમ. 12th મેં સિંહોર કર્યું, પછી મેં 3 વર્ષ સેલ્સ ફાઇનાન્સમાં પહેલેથી BBA કર્યું, ટ્રાવેલર જ છો. પછી બીજા 3 વર્ષ માસ્ટર્સ કર્યું, એ પણ મેં અલગ કોલેજમાં કર્યું. તમે સમજી શકો Okay. મારા કેટલા ફ્રેન્ડ્સ હશે. હા. પણ સમય જતા કે બધા ફ્રેન્ડના કોઈકના સ્કૂલ ટાઈમમાં મેરેજ થઈ ગયા, કોઈકના કોલેજ હમ. ટાઈમમાં મેરેજ થઈ ગયા. Okay. તો અમારી બેની જે થિંકિંગ છે ને એ આઉટ ઓફ 100 માંથી 80 to 85% મળતી આવતી હશે. હમ. Okay. સો અમારા બંનેનું એવું કે કઈ પણ વસ્તુ કરીએ ને તો હમ. સાથે જ થતું હોય મોસ્ટલી. અને એવું એક હોવું પણ જોઈએ. હું તો કહું Yes. ફ્રેન્ડ્સ વગર લાઈફ જ આખી અધૂરી છે, એટલે હા. હોવું જોઈએ. રાઈટ. યસ. ઓકે, તમારી ડેફિનેશન શું છે બેસ્ટ ફ્રેન્ડ ને લઈને? મિત્ર કેવા હોવા જોઈએ આપણી લાઈફમાં? મિત્ર એવા હોવા જોઈએ કે જેને હમ. આપણે કઈ પણ વસ્તુ કેવી હોય તો એ બિંદાસ શેર કરી શકીએ, રાઈટ? હમ. અને આપણે એમને કોઈ વસ્તુ કહીએ તો કેવું કે ઘણા ફ્રેન્ડ્સ હોય તો હમ. એમને વસ્તુ કીધી હોય તો ઘણીવાર એમના બીજાના પણ શેરિંગ થઈ જતા હોય છે, રાઈટ? Okay. મતલબ હમ. મિત્ર એવો જોઈએ કે અડધી રાતે પણ તમે ફોન કરો ને તો એ હાજર હોવો જોઈએ. એ ટાઈપની મિત્રતા હોય તો એમ થાય કે મિત્ર છે. રાઈટ. કોઈ એવો કિસ્સો મેમ તમારા હીર સાથે, જે તમે હિરલબેન કીધું એમની સાથે, કે તમને બહુ જ આમ મજા આવી ગયો એમની સાથે? જો કે મને એની સાથે દર વખતે મજા જ આવે, હમ. પણ એનો એક પ્લસ પોઈન્ટ એ છે કે હમ. ગમે એટલી કામમાં હોય કે એમની હોસ્પિટલના કામથી હોય કે કોઈ પણ જગ્યાએ હોય તો હું ફોન કરીશ એટલે ડાયરેક્ટ રિસીવ કરશે. અને હું જે પણ જગ્યાએ કહું કે ચલો અત્યારે અહીંયા જવું છે, આપણે મૂવી જોવા માટે જઈએ, અથવા તો એનો મૂડ ન હોય તો તમે ક્યાં છો, મળવા માટે આવું છું, એવી રીતે અમે મળતા હોઈએ. એક વખત અમે રાત્રે 12 કે 12:30 જામુન શોટ પીવા માટે હીરાબાગ ગયેલા. સો એ વસ્તુ મતલબ એ ટાઈપની છે કે જ્યારે મન થયું ત્યારે ગયા, એ ટાઈપ. આ અત્યાર સુધી તમારી જેટલી પણ વાતો થઈ ને એનાથી મને એવું લાગે છે કે તમે આમ છે ને બહુ ચિલિંગ પર્સન છો, બહુ હા. ટેન્શન નથી લેતા, બહુ સિરિયસ નથી, કે જે થાય છે એ કઈ વાંધો નહીં. ટેન્શન તો હું વધારે લઈ લઉં છું ઘણી વાર. એવું છે? કેવું કે જે સમયે જે ચાલતું હોય ને એ વસ્તુ એન્જોય કરી લઈએ એમ. હા, કે લાઈક right. કોઈ પણ વ્યક્તિ છે હવે ટેન્શન હમ. લઈને ફરશે તો કોઈ સોલ્યુશન તો છે નહીં. હમ. એટલે ફરવાનું, હરવાનું, ખાવા પીવાનું બધી જ વસ્તુ સાથે થવી જોઈએ, સેમ હમ. ઇક્વલ. હમ. અને એમ ફ્રેન્ડ ની વાત કરીએ તો સૌથી પહેલા અને ક્લોઝ ફ્રેન્ડ મારા મમ્મી જ છે. મારા મમ્મી અને મારા બ્રધર. હમ. મને કઈ પણ વસ્તુ હોય, કઈ પણ પ્રોબ્લેમ હોય તો સૌથી પહેલા હું એને શેર કરું. અને Okay. મારો બ્રધર છે મારાથી નાનો છે પણ એ એટલો સપોર્ટિવ છે કે એને ઘણીવાર તો મેં ના કીધું એ પહેલા પણ એને ખબર પડી જાય કે આને આ જ વસ્તુ જોઈએ છે. મેચ્યોરિટી. હું ક્યારે ગુસ્સે થાઈશ, ક્યારે મારો સ્વભાવ કેવો થશે, બધી જ વસ્તુ ઈ જાણી જાય કે આ ટાઈમે આનો સ્વભાવ આ રીતે હશે. રાઈટ, હા. રાઈટ. ઓવર થિંકર છો? ક્યારેક બહુ વધારે હા, પડતું વિચારી લો? કોઈ વાર એવું થઈ જાય કે જ્યારે આપણે વિચાર્યું ન હોય એ વસ્તુ તમારી સાથે થઈ જાય તો ત્યારે આપણે ઓવર થિંકિંગ થાય કે ભાઈ આ કેમ આ રીતે થયું છે, આમને આવું કેમ કીધું હશે, કે આમ કેમ થયું હશે. એ બધી વસ્તુ ઓફકોર્સ બધા માણસને થવાની જ છે. પણ જ્યારે જે વ્યક્તિ પાસે એક્સપેક્ટેશન ન હોય એ વ્યક્તિ પાસેથી એ વસ્તુ આપણને જાણવા મળે કે સાંભળવા મળે તો ત્યારે થોડો ટાઈમ માટે એવું થાય કે ઓવર થિંકિંગ થઈ જાય. રાઈટ, રાઈટ. હવે તમારે છે ને એક પ્રશ્નનો જવાબ આપવાનો છે જોયા વગર. તમારું ઇન્સ્ટાનું હેન્ડલ કો પ્રોપર. અગર જો અંડરસ્કોર એમાં આવતો હોય ને તો અંડરસ્કોર પણ બોલવાનો, આખું હેન્ડલ રાઈટ બોલવાનું, અને નંબર ઓફ ફોલોઅર્સ બોલવાના. અગર ખોટું પડે તો અમારે ત્યાં અહીંયા ગેસ્ટમાં છે ને અમે એક પનિશમેન્ટ આપીએ છીએ એમને. ઓકે. અને અમે બતાવશું તમારું ઇન્સ્ટા મતલબ હેન્ડલ. યુઝર આઈડી બોલવાનું. હા, યુઝર આઈડી. એક જ મિનિટ હો. ઓકે, હા બોલો. ANCHOR_NIDHIBAGHANI. ઓકે. નિધિ વાઘાણી બેઝિકલી આ તમારું યુઝર નેમ છે. ઓકે. અને નંબર ઓફ ફોલોઅર્સ અત્યારે તમારા કેટલા છે? 149K. 149K. ઓકે, આ તો રાઈટ છે. આપણે હજી થોડું ડિફિકલ્ટ કરીએ. તમારી મોસ્ટ વાયરલ રીલ કઈ છે? તમને કોઈ યાદ હોય તો? યસ. એ તમે પિન કરેલી છે? ના, પિન નથી કરેલી. ઓકે, તો બોલી દો. એ સાંભળો છો વાળી ગેમ્સ છે એ 6 મિલિયન પ્લસ ગયેલી છે. આઈ થિંક અત્યારે 7 મિલિયન પ્લસ ગઈ હશે. તો અમારે છે ને શોધવી પડશે. તમે એક્ઝેક્ટ આંકડો નથી બોલી શકતા. શોધી શકો છો. બીકોઝ મારું કેવું છે કે સોશિયલ મીડિયામાં પોસ્ટ થઈ જાય એટલે પછી બહુ જોવાનું. ઓકે, ચલો આપણે થોડું બીજી રીતે ક્વેશ્ચનને ડાયવર્ટ કરીએ કે તમારી જે પહેલી 3 પિન રીલ છે એના વ્યૂઝ ત્રણના એક્ઝેક્ટ તમારે નંબર સાથે ખબર છે? ના, નથી ખબર. એક બોલો તો કઈક. 80K સમથિંગ છે. નવરાત્રીની ગીતાબેન રબારી સાથેની 80K પ્લસ. પણ પિન કરેલી છે એ ગીતાબેન રબારી વાળી તમે પિન જ નથી કરી. પિન કરેલી છે. હા, કરેલી છે. હા, એ જે પિંક કલરનું બ્લેઝર પહેરેલું હશે એમાં એ નવરાત્રી વાળી જ રીલ્સ છે. બીજી એક દર્શનાબેન જરદોશ સાથેની છે SJM ક્રિકેટ ટુર્નામેન્ટની. હા, એ છે. હા, અને ત્રીજી છે એ હલ્દી સેરેમનીની છે. એ આઈ થિંક 150K પ્લસ
તો 160K પ્લસ ગયેલી છે. 168K છે. તમે એક્ઝેક્ટ બોલ્યા નહીં. એટલે એક છેલ્લો પ્રશ્ન છે, પછી આપણે પનિશમેન્ટ તરફ આગળ વધીએ. ઓકે. તમારી એવું કહો, ફેવરેટ પ્લેસ કઈ છે અને ફેવરેટ ફૂડ કયું છે? આનો આન્સર તમારે એવી રીતે આપવાનો છે કે આ જગ્યાએ હું બેઠી હોય ને મને કાશ જો આ ખાવાનું મળી જાય ને તો મજા આવી જાય. મારું ફેવરેટ ફૂડ ચાઇનીઝ છે ઓકે. અને ફેવરેટ પ્લેસ મારું મંદિર છે. મતલબ ક્યારે પણ મને કોઈ પણ મંદિર, મહાદેવનું મંદિર મને વધારે ગમે. મતલબ કરમનાથ મંદિર છે કે કોઈ પણ મહાદેવનું મંદિર હોવું જોઈએ. ત્યાં જઈને શાંતિથી બેસી રહેવું એ મને સૌથી વધારે મજા આવે. કંઈ જ નહીં, કોઈની સાથે વાત નહીં કરવાની, એક્ઝેક્ટલી તમે 5 થી 10 મિનિટ બેસી રહ્યો તો એ વસ્તુ મને સૌથી વધારે ગમે. તમે જે ખાવાની વાત કરી એનાથી થોડો અલગ ક્વેશ્ચન છે. ખાવામાં તો શું કોઈ પણ રેસ્ટોરન્ટ હોવું જોઈએ, ચાઇનીઝ હોવું જોઈએ. ચાઇનીઝ સૌથી વધારે ભાવે તમને? યસ. એટલે ગમે ત્યારે હવે જો કદાચ મૂડ તમારું બગડી ગયું તો સરને એમ કહો કે ચાઇનીઝ ખવડાવી દેશો તો મૂડ તમારું સારું થઈ જાય, રાઈટ? ચાઇનીઝ અને આઈસ્ક્રીમ બે વસ્તુ મને સૌથી વધારે ફેવરિટ મારો. મતલબ સ્વીટ મને વધારે ગમે. અને આઈસ્ક્રીમ ફ્લેવર મતલબ ચોકલેટ છે, ડેરી, એમને પણ ખબર છે કે જ્યારે મારો મૂડ સારો ન હોય ત્યારે જાતે તે ડેરી મિલ્ક લઈને આવી જતા હોય, તો એ ટાઈપનું છે. ઓકે. પનિશમેન્ટ હવે તમારી એવી છે કે તમારે મોઢામાં પાણી રાખવાનું છે અને બોલવાનું છે કે આપણું આયરુઆ જે હતું ને ડમ શરાટ્સમાં એ જ આપણે લાઈન તમને બોલાવશું. પહેલા તો હું થોડું પાણી પી લઉં. એન્કરિંગ એટલે મારી મનગમતી વસ્તુ, બસ આટલું જ બોલવાનું છે. ઓકે. પાણી રાખીને? હા, રાખીને, પી નહીં જતા. અને ઉપર જોઈને બોલજો. પહેલા પી લો. હા, પહેલા પી લો. હા હા, પ્રિપેર થઈ જાવ થોડા. એન્કરિંગ એટલે મારી મનગમતી વસ્તુ. એ તો મજા છે. એટલે મારી મનગમતી વસ્તુ. ઓકે ઓકે, થઈ ગયું, ડન. વધારે આપણે નહીં કરવું, નહીતર કપડા ને બધું બગડશે, તમારે બહાર જવાનું છે. ઓકે. એક જે આજે જે ભણેલા છે ને એમના માટે આ હું પ્રશ્ન પૂછું છું કે લગ્ન પછી કેવું લાગે? હજી તમારો ઓલમોસ્ટ વધારે ટાઈમ નથી થયો, પણ કેવું લાગે આમ એક વખત થઈ જાય પછી? ઘણા બધાને એવા ગોલ્સ હોય ને કે એક વખત લગ્ન થઈ જાય ને પછી જિંદગી સેટ છે, પછી લાઈફ સેટ છે. લગ્ન થાય ને પહેલા તો એ તમારા લાઈફ પાર્ટનર ઉપર અને ફેમિલી પર ડિપેન્ડ થાય કે તમારી લાઈફ કેવી છે. ઓકે. સો ગ્રેસ ઓફ ગોડ મારી સાથે તો જેવું મારે ત્યાં હતું પિયરમાં સેમ વસ્તુ અહીંયા જ છે કે જે રીતે પેલા બ્રધર 24/7 સપોર્ટિવ હતા એ રીતે મારા હસબન્ડ હોય છે અત્યારે. ઓકે. પછી એન્કરિંગમાં કેવું હોય છે કે લાઈક ઓન ટાઈમ પહોંચવાનું, જ્યારે ઇવેન્ટ હોય ને ત્યારે બેક ટુ બેક જ્યારે ઇવેન્ટ કન્ટિન્યુઅસલી ચાલતી હોય, સીઝન હોય ત્યારે તો દિવસમાં મેં તમને પહેલા વાત કરી 2-3 ઇવેન્ટ હોય અને ઇવેન્ટ સાથે પર્સનાલિટી બી ઇમ્પોર્ટન્ટ છે, ડ્રેસિંગ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ડ્રેસિંગ માટે તમે કપડાઓ મતલબ લઈને આવો, પછી ફિટિંગ ઘણી વાર કરવાનું થયા તો એ બધી નાની નાની વસ્તુ છે ને બહુ મેટર કરે છે. પ્લસ ઓન ટાઈમ પહોંચવું એ બધી વસ્તુ માટે બેક એન્ડ સપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ આર્ટિસ્ટ માટે. સો એ વસ્તુ પહેલા મારા મમ્મી ત્યાં કરતા હવે મારા મધર ઇન લો કરે છે. મતલબ કે એવું કોઈ છે નહીં કે લાઈક મેરેજ પહેલા કેવું હોય કે કઈ જવાબદારી ન હોય, જ્યારે જાઓ જ્યારે આવો જે કરો એ કરો, બરાબર. મેરેજ પછી પર્સનલી એવું આપણે ખુદે સમજવું જોઈએ કે પર્સનલ અને પ્રોફેશનલ બંને લાઈફ મેનેજ થાય. સો મારી તરફથી તો પૂરતી ટ્રાય હોય જ છે, પણ મારું ફેમિલી સપોર્ટ બી એટલો છે કે આપણે કોઈ દિવસ આજ સુધી એવું બન્યું નથી કે પહેલા આપણે વાત થઈ જ્યારે બેઝિક શરૂઆતમાં જ્યારે આપણે આવ્યા ત્યારે કે મારા હસબન્ડ કોમ્પ્યુટર એન્જિનિયર હોવા છતાં 24/7 મારી સાથે હોય છે, રાઈટ. પછી સેમ વસ્તુ કે મારા મધર ઇન લો પણ જ્યારે મારે ઇવેન્ટ હોય ત્યારે પહેલા એ બધી જ વસ્તુ ફૂડ છે આ તે બધી વસ્તુ રેડી રાખે એટલે જેનાથી આપણે જમીને જ નીકળીએ તો મતલબ શોમાં બી સારી એવી ઇમ્પેક્ટ પડે કે તમે જ્યારે મતલબ એનર્જેટિક માહોલમાં હોય તો મજા આવે કામ કરવાની. ઓકે. ક્યારે એવું થયું છે કે આજે રાત્રે તમે શો પતાવીને આવ્યો હોય ને એક્ઝેક્ટ આમ આવતીકાલે જ સવારે વહેલા નીકળવાનું હોય, બેક ટુ બેક આમ શોઝ હોય? એવું તો બહુ બધી વાર થયેલું છે. અને સિઝનમાં તો મોસ્ટલી એવું થાય કે રાત્રે 10-11 વાગી ગયા હોય, 12 વાગી ગયા હોય, બીજે દિવસે હલ્દીનો ટાઈમ વહેલો જ હોય, 7 વાગ્યાની હલ્દી હોય અને ક્લાયન્ટ 1 કલાક વહેલા તમને બોલાવે, મેડમ 6 વાગ્યામાં આવી જજો, અમે આવી જ ગયા હશું, બધું થઈ જ ગયું હશે. હાલાકી શરૂ 2 કલાક પછી થાય પણ એન્કર એમને 6 વાગે જોઈતા હોય છે, બરાબર. તો એવું ઘણી બધી વાર થાય કે લેટ નાઇટ તમે સૂતા હોય અને અર્લી મોર્નિંગ તમારે શો માટે જવું પડે. પણ એક ઇન્સિડન્ટ હું શેર કરીશ કે જયસિંહ ગઢવી છે એમની સિસ્ટરના જ્યારે મેરેજ હતા ભુજમાં, તો 2 days માટે એન્કરિંગ માટે હું ગયેલી ત્યાં. હલ્દી, પૂલ પાર્ટી, સંગીત અને વરમાળા ફંક્શન, 4 ફંક્શન મારે હોસ્ટ કરવાના હતા. અને એમનું મેં ઇવેન્ટ રાખ્યું એના પહેલા એના નેક્સ્ટ ડે નું ઇવેન્ટ મારું રખાયેલું હતું.
એટલે મેં પહેલા જ ક્લિયર કરેલું કે વરમાળામાં મારે એટલા વાગે નીકળી જવું પડશે, મારે હા. ટ્રેનનો ટાઈમ એટલા વાગ્યાનો છે, કારણ કે નેક્સ્ટ ડે મારે એન્કરિંગ છે. હમ. સો એ ક્લાયન્ટ એવા ક્લાયન્ટ હતા કે એમના ફેમિલીમાં મોસ્ટલી હું જ એન્કરમાં હોઉં છું, તો એમને એક ડર હતો કે મેડમ ટાઈમ પર આવશે કે નહીં. હમ. એટલે જે દિવસે એનું એન્કરિંગ હતું એના આગળના દિવસે, મતલબ જ્યારે વરમાળા શરૂ થાય પહેલા 8 વાગે, કે મેડમ ટિકિટ બિકિટ લઈ લીધી છે ને, તમે નીકળી જજો ટાઈમ પર. એમ 10 વાગે તો પાછો કોલ આવે કે મેડમ ટ્રેનમાં બેસી ગયા તમે. હા, બીક પછી હતી. હા, કે મેં કીધું તમે ટેન્શન નહીં લો, હું ઓન ટાઈમ પહોંચી જઈશ અને તમારું ફંક્શન થઈ જશે. પણ ક્લાયન્ટને શું ડર હોય કે પહોંચે તો સારું, કારણ કે એટલા માટે તો એને પ્રી બુક કરેલા હોય આપણને. પછી ફાઇનલી આપણે જ્યારે ત્યાં જઈએ ને ત્યારે એમને થાય શાંતિ થાય કે ના પહોંચી ગયા મેડમ. ચલો. હા. રાઈટ. મેમ, આજે જે લોકો આપણને જોવે છે એમને અગર એમના પ્રસંગોમાં તમને એન્કર તરીકે બોલાવો હોય તો એ લોકો કઈ રીતે કનેક્ટ કરી શકે? સોશિયલ મીડિયા થ્રુ બી કનેક્ટ થઈ શકે છે. ડીએમ કરી શકે છે એ લોકો? યસ, ઓફ કોર્સ. Okay. મારા પ્રોફાઇલ પર મેં નંબર પણ રાખેલો જ છે, જે મારો ઓફિસ ઇન્ક્વાયરી નંબર છે, જે અત્યારે Okay. મારા હસબન્ડ હેન્ડલ કરે છે. હમ. સો એના પર એ ઇન્ક્વાયરી કરી શકે છે, અને મારા જે પર્સનલ ક્લાયન્ટ છે એ લોકો પાસે મારો નંબર પણ હોય છે, તો એ ડાયરેક્ટ એ રીતે પણ ઇન્ક્વાયરી કરી શકે. એટલે બેઝિકલી ડીએમ કરીને ગૂગલ આવી પર શકે એ છે. સર્ચ કરે તો એ રીતે પણ એમને કોન્ટેક્ટ નંબર મળી જાય છે, અને કોઈ પણ રીતે, કારણ કે મારા ક્લાયન્ટ્સ મેં ગોવા બી એન્કરિંગ કરેલું છે, આઉટ ઓફ સિટી બી એન્કરિંગ કરેલા છે, તો મોસ્ટલી એ બધા ક્લાયન્ટ જે આઉટ ઓફ સિટીની ઇન્ક્વાયરીઝ આવતી હોય છે, ઓનલાઈન ઇન્ક્વાયરીઝ આવતી હોય છે. ઓકે, એટલે હવે તો મેમ તમે જ્યારે એન્કરિંગમાં જતા હશો ત્યારે સૌથી વધારે બેસ્ટ ફિલિંગ આવતી હશે કે હા ચલો કર્મભૂમિ પર પાછી આવી ગયું. યસ. અને એક વાત હું અહીંયા એ શેર કરીશ હમ. કે એન્કરિંગ છે ને એ એવી વસ્તુ છે કે પહેલા પેશન હતું એ મારું, પછી પ્રોફેશન બન્યું છે. રાઈટ. એટલે તમે સમજી શકો કે જે વસ્તુ તમને ગમતી હોય એ જ ફિલ્ડમાં તમે કામ હા, કરો છો, તો હા, કામ હા. કરવાની કેટલી મજા આવતી હશે, હા, right? રાઈટ આ વસ્તુ થોડીક તમને અલગ લાગશે, પણ મારા મેરેજના એક જ વીકમાં મેં એન્કરિંગ સ્ટાર્ટ કરી દીધેલું. મતલબ અચ્છા. એ ટાઈપનું પેશન Okay. બી, અને મેં તમને કીધું એમ કે ફેમિલી સપોર્ટ બી, જેના કારણે તમે તમારું પ્રોફેશન કન્ટિન્યુ કરી શકો છો. હા, હા, રાઈટ, રાઈટ. અને એ વસ્તુ કરવામાં એટલી મજા આવે કે તમને નોર્મલ થાક લાગે એ અલગ વાત છે, પણ તમે ગમે એટલા થાકેલા હોય ને તમારી સામે કામ પડ્યું હોય ને, ડેડિકેશન. તો હા, ઘણીવાર વાતમાં હસતા હસતા મારા બ્રધર પણ મને એ રીતે કે મતલબ તાવ આવ્યો હોય, ગળું ખરાબ હોય, કે હમણાં એન્કરિંગ આવશે ને તો બધું જતું રહેશે એમ. ઓકે. તો એ વસ્તુ કેવી છે કે પેશન ઉપર ડિપેન્ડ કરે છે. તમે સ્ટેજ પર હોય ને, તમે ગમે એટલા બીમાર હોય, ગળું કામ કરતું હોય, ના કરતું હોય, ઇવેન્ટ કોઈ દિવસ ક્લાયન્ટ ની અટકે નહીં. રાઈટ, રાઈટ. એ જેવી એને વિચારી હોય એવી જ થાય. ક્યારે મેમ આમ ઉપર નીચે જો ઇવેન્ટ જાય તો તમને એન્કરિંગ થી ખ્યાલ આવી જતો હોય છે કે હવે અહીંયા લોચા આપણે પડી ગયા છે, આપણે હવે થોડું સંભાળી લેવું જોઈએ, એવું ક્યારે કઈ થયું છે? એ વસ્તુ થયું હોય તો તમને ખ્યાલ આવી જ જાય કે આ જગ્યાએ આ વસ્તુ થવી જોઈએ. પછી નેક્સ્ટ જે શેડ્યુલ હોય એ પ્રમાણે પછી મેનેજ થઈ જતું હોય છે, કારણ કે આવા ઇન્સિડન્ટ કોઈ પણ આર્ટિસ્ટ સાથે થયેલા જ હોય કંઈક ને કંઈક, કારણ કે જે લોકો રેગ્યુલર ઇવેન્ટ્સ કરે છે અને સારી ઇવેન્ટ હોસ્ટ કરે છે, મેં તમને પહેલા કીધું એમ કે એ લોકોનું શેડ્યુલ સેટ થયેલું તો હોય છે, પણ અમુક વાર કેવું હોય કે ગેસ્ટમાં કોઈ મોટા વ્યક્તિ આવવાના હોય તો શેડ્યુલમાં આમ તેમ થઈ શકે. પછી ફંક્શન હોય તો કોઈ પણ ફંક્શન ઓન ટાઈમ સ્ટાર્ટ થાય એની કોઈ ગેરંટી નથી હોતી. લાઈક ફેમિલી મેમ્બર્સ આવી જાય પણ ગેસ્ટ નથી આવ્યા, 50% ઓડિયન્સ છે તો તમે સ્ટાર્ટ કરી શકો છો, પણ 100% ઓડિયન્સ આવે પછી તે તમે રિચ્યુઅલ બધા સ્ટાર્ટ કરી શકો છો. તો એ દરમિયાન જ્યારે પણ પ્લસ માઇનસ થાય, મતલબ સિચ્યુએશનને અકોર્ડિંગ હેન્ડલ કરવું એ તમે ઓન ધ સ્પોટ વિચારીને કરી શકો એ ટાઈમ પર. ઓકે મેમ, હવે આ પોડકાસ્ટનો અંત આવવા જઈ રહ્યો છે, કારણ કે સમયના અભાવે મારે પણ તમને વિરામ આપવો પડશે, તમારે પણ બહાર જવાનું છે. એક છેલ્લો મેમ પ્રશ્ન તમને એવો પૂછવા માંગીશ કે કેવો રહ્યો આ પહેલો પોડકાસ્ટનો તમારો એક્સપિરિયન્સ? અને મને હું પર્સનલી કહું ને તો મને પણ ખૂબ ગમ્યું, કારણ કે કોઈ એન્કર એઝ અ એન્કર તમે આવો અને સૌથી પહેલા આપણે સુરતનો ફર્સ્ટ પોડકાસ્ટ એન્કર જોડે કર્યો, સારો રહ્યો. મારો તો બહુ મસ્ત રહ્યો. તમારો કેવો રહ્યો તમારો જાણવા માંગુ છું. મારો એક્સપિરિયન્સ અલ્ટિમેટલી યુનિક હતો, મજા આવી તમારી સાથે વાત કરીને, અને તમે જે ક્વેશ્ચન પૂછ્યા એના આ પોડકાસ્ટ જે પણ લોકો જોઈશે અને જો એ લોકો વ્યવસ્થિત રીતે સાંભળશે તો તમે કીધું એમ કે એન્કરિંગ ફિલ્ડમાં એન્ટર થવું હોય આ તે. હવે એક વાત જે તમે પૂછી નથી પણ એક ક્વેશ્ચન ને રિલેટેડ છે તો એ વસ્તુ મને યાદ આવી તો શેર કરીશ કે કોઈ પણ વ્યક્તિને જો એ ફિલ્ડમાં પ્રોપર આગળ વધવું જ છે ને તો એને લાઈફ પાર્ટનર પણ એવું જ સિલેક્ટ કરવું પડે કે જે એમાં સપોર્ટ કરે. કારણ કે લાઈક તમે એક સ્ટેજ ઉપર પહોંચી ગયા અને મેરેજ થઈ ગયા અને પછી તમને એવું કહેવામાં આવે કે આ ફિલ્ડમાં તમારે નથી કરવાનું, ઘણા લોકો સાથે એવું થતું હોય છે, તો એ વસ્તુ તમે કોમ્પ્રોમાઇઝ નહીં કરી શકો, રાઈટ? તો આજે જેટલા પણ પેરેન્ટ્સ છે એ લોકોને પણ હું એવું કહીશ કે જે લોકો પોડકાસ્ટ સાંભળતા હોય એ લોકોને કે જો તમારી ડોટરમાં કે સનમાં કોઈ પણ ટેલેન્ટ છે તો તમે એના માટે છોકરા કે છોકરી જોવાનું સ્ટાર્ટ કરો ત્યારે સૌથી પહેલા છે ને
સપોર્ટિવ પાર્ટનર શોધવાનું, રાઈટ. કારણ કે પૈસા હશે તો એક ટાઈમ પર નહીં પણ હોય, પણ સપોર્ટિવ પાર્ટનર હશે તો તમારા જે ડ્રીમ્સ હશે એ તમે બધા કમ્પ્લીટ કરી કમ્પ્લીટ થશે. શકશો. હા, Yes. રાઈટ. અને ઇન્ડિપેન્ડન્ટ બનશો તમે. અને એ જે ગર્લ છે, જે લેડીઝ છે, એ સમાજ માટે, પરિવાર માટે, ઇવન એમના આવનારા બાળકો માટે પણ ઇન્સ્પિરેશન બની શકે છે. રાઈટ. રાઈટ. તો એ વસ્તુ જરૂરી છે કે સપોર્ટિવ પાર્ટનર. હોવું જ જોઈએ. હા, હમ. રાઈટ. અને આ બહુ અને ઊંડાણ એ વાત વસ્તુ છે. કેવી છે કે તમે કંઈક કરતા હશો ને તમને એક સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળશે કે તમે કોઈ પણ જગ્યાએ ફેમિલી ફંક્શનમાં જાઓ તો ત્યાં આપણા રિલેટિવ મળી ગયા હોય તો એ લોકો આપણને જોઈને ખુશ થતા હોય કે આ મારા સગા થાય છે, આમ થાય છે. આપણે સ્ટેજ ઉપર હોય તો ઘણીવાર આપણું ઓળખીતું ઓડિયન્સ પણ હોય છે. થાય. પછી તમે કોઈ પણ જગ્યાએ ફેમિલી ફંક્શનમાં જાઓ તો તમને એક એક્સ્ટ્રા કેરિંગ મળે કે લોકો તમને રિસ્પેક્ટ કરે. કે જ્યારે તમે શરૂઆત કરી હોય ત્યારે લોકો તમારો વિરોધ પણ કરતા હોય, વાતો પણ કરતા હોય કે ભાઈ આ વસ્તુ કેમ આમ થાય જ, કારણ જેમ કે કે આપણે મારી ઉપર જ વાત જવાનું કરું, યસ, તો BBA LLB કરીને એન્કરિંગ ફિલ્ડ આખું ઓપોઝિટ જ છે, Opposite રાઈટ. જ છે, હા. તો શરૂઆતમાં મારા ફેમિલીને પણ ઘણા લોકોએ કીધું હશે કે ભાઈ આટલું ભણાવીને આ ફિલ્ડમાં કેમ, પણ Right, અત્યારે right. એ જ લોકો એવું કહે છે કે ના, કે બેસ્ટ વસ્તુ કરે છે તમારી ડોટર, એ રીતે એમ. તો ફેમિલી સપોર્ટ હોવો જરૂરી છે, સેલ્ફ ડિસિઝન હોવું જરૂરી છે. અને મેં કીધું એમ કે લાઈફ પાર્ટનર બેસ્ટ મતલબ સપોર્ટિવ હશે તો જ તમે એ ફિલ્ડમાં કન્ટિન્યુ કરી શકો. એ મેમ એ લોકો છે ને, આમ હું કહું ને, એ લોકો રિઝલ્ટ ના ઓરિએન્ટેડ બહુ હોય કે લાવો ચલો રિઝલ્ટ આપીને લાવો, આમાં શું છે લેવાનું, આમાં શું છે, એવું કરે. હા. પણ એ લોકો એ ના જોતા હોય કે આમાં પેશન કેટલું છે, એને કેટલી મજા આવે છે આ વસ્તુ કરવામાં. ખાલી રિઝલ્ટ જ જોજો કરે. પણ ક્યારેક મારું એવું માનવું છે કે અમુક ટાઈમે છે ને રિઝલ્ટ ને છોડીને ખાલી પ્રોસેસ ને એન્જોય કરવી જોઈએ, કે કઈ મળે કે ના મળે પણ કરવામાં તો મજા આવે છે. ઓફકોર્સ. અને તમે કોઈ પણ વસ્તુ તમારા પેશનની છે, ઇન્ટરેસ્ટની છે, એ વસ્તુ કરશો તો સક્સેસ તો મળવાની જ છે. હા, ફેઇલર આવશે પણ ક્યારેય ફેલ નહીં થાવ તમે, જો તમે ટકી રહેશો તો, રાઈટ. અને આજે કોઈ પણ ગર્લ છે, કોઈ પણ લેડીઝ છે, એ આગળ વધી રહી છે, એ પૈસા કમાય છે તો એ સારી વાત છે ને, ખુદના ખર્ચા ખુદ ઉઠાવશે. અને અલ્ટિમેટલી કોઈ પણ અત્યાર સુધીમાં મેં એવી ગર્લ્સ નથી જોઈ કે જેને બિનજરૂરિયાતમાં પૈસા ખર્ચ કર્યા હોય, રાઈટ. મતલબ આપણે યસ, હા, તમે એવું સમજી શકો કે ઘણીવાર એમ કહેતા હોય કે પૈસા વાપરવા માટે પણ હસબન્ડ આપતા હોય તો બી એનું સેવિંગ એમને કરેલું હોય છે, જે તમે કોવિડમાં જોઈ લીધું કે ચાના ડબ્બામાંથી પૈસા નીકળ્યા હતા, એ રીતે. મતલબ એ બિનજરૂરિયાતના પૈસા નહીં વાપરે. તો દરેક છોકરી ઇન્ડિપેન્ડન્ટ હોવું જરૂરી છે. અને હું એન્કરિંગ ફિલ્ડમાં નહીં હતી એ પહેલેથી જ ઇન્ડિપેન્ડન્ટ હતી. મતલબ જ્યારે હું સ્કૂલ ટાઈમમાં હતી તો ત્યારે જનરલી લોકોનું હોય સ્કૂલ ટાઈમમાં કે ભણો ગણો મોજ કરો અને મતલબ પાછા સ્કૂલે જાવ, એ રીતે. પણ મારું થોડું અલગ હતું. ફેમિલી સિચ્યુએશન ને અકોર્ડિંગ અમે લોકો જ્યારે સ્કૂલમાંથી ફ્રી થતા તો મમ્મીને એ લોકો ખેતી કામ કરતા તો એ લોકોને પણ હેલ્પ કરવા માટે અમે જતા. પછી ધીરે ધીરે મોટા થયા, કોલેજમાં આવ્યા તો કોલેજમાં અત્યારે હું એન્કરિંગ નહીં કરતી હતી તો કોલેજ સાથે મેં MLM કંપની સાથે કનેક્ટ થઈ, તો ત્યારે બી મારા ખુદના ખર્ચા હું ખુદ જ નીકાળી લેતી. મેં મારી લાઈફમાં કોલેજમાં મારી પાસે ફોન નહીં હતો, મેં પહેલો ફોન લીધો તો મેં 21,000 નો ગેલેક્સી ગ્રાન્ડ 2 લીધેલો. ત્યાર પછી મેં જેટલા ફોન યુઝ કર્યા મારા ખુદના પૈસાથી જ લીધેલા. મતલબ ડ્રીમ બી છે મારા, તો એ બધા જ મેં એવી ટ્રાય કરી છે કે હું ખુદના પૈસાથી કરું એમ. તો ઇન્ડિપેન્ડન્ટ તો હું પહેલેથી જ છું, એ રીતે. તો ઇન્ડિપેન્ડન્ટ હોય ને એ છોકરી ક્યારે બેસી નહીં રહે. એટલે એને પછી તમે ગમે એટલા લાઈક પેરેન્ટ્સ નું કેવું હોય કે ભાઈ સારું ઘર મળે છે તો મેરેજ કરી દીધા, રાઈટ. તો એને એક સોનાના પિંજરામાં પૂર્યા હોય ને એ ટાઈપનું લાગશે એમ. એની કરતા આઝાદી મળે એ વસ્તુ સારી છે કે કંઈક કરશે, એના પગ ઉપર ઊભી રહેશે તો એ કંઈક આગળ વધશે એમ. ઓકે, આ બધી તમારી જેટલી બી વાતો સાંભળીને મને એવું લાગે છે કે મેં જે વચ્ચે ક્વેશ્ચન પૂછ્યો ને કે તમારું અલ્ટિમેટ ડ્રીમ શું છે, તો તમે તો એ આન્સર આપ્યો. લેકિન મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કે તમારું અલ્ટિમેટ ડ્રીમ તમારા મમ્મી પપ્પા અને હસબન્ડ ને ખુશ રાખવા અને બધી લક્ઝરી, તમે એમ કીધું કે મને લક્ઝરી બહુ ગમે, બધી લક્ઝરી આપવી, એ હોઈ શકે અલ્ટિમેટ ડ્રીમ તમારું. હમણાં પપ્પા તો નથી મારા, પણ મમ્મી અને બ્રધર એ મેં કીધું કે ફૂલ ઓન સપોર્ટિવ, કે પહેલેથી એમણે મને સપોર્ટ કર્યો છે કે સ્ટડી પછી મને ડાયરેક્ટ મેરેજ નહીં કરવા, મને થોડો ટાઈમ જોઈતો તો ઇન્ડિપેન્ડન્ટ બનવા માટે, કંઈક કરવું હતું મારે, કરિયર સેટ કરવું. તો એ લોકોએ મને ટાઈમ આપ્યો. પછી મેરેજ થયા પછી મેરેજ બી મને એવા જ વ્યક્તિ સાથે કરાવે કે જે મને સપોર્ટ કરે. લાઈક મારું ફેમિલી બી સેમ એવું જ છે કે મને ઘણા બધા લોકો પૂછે કે મેરેજ પછી કેમ થાય છે, મેનેજ થાય છે કે નથી થતું એમ. તો જે લોકો મને ફોલો કરે છે, જે મારા નિયર ડિયર ના લોકો છે, એ લોકોને ખબર જ છે કે મારું એક વીકમાં કામ સ્ટાર્ટ થઈ ગયેલું હતું. તો ક્યાંય પણ મારે એવું નથી કે જ્યાં રૂકાવટ આવી હોય. રાઈટ, રાઈટ. આશા કરું છું કે તમને આ પોડકાસ્ટ જે છે બહુ ગમ્યો હશે. પોડકાસ્ટ બી કહેવાય, ફનકાસ્ટ બી કહેવાય, કારણ કે ઘણું બધું શીખવા મળ્યું એન્કરિંગ લાઈફમાં, પર્સનલ લાઈફમાં, ઇન્ડિપેન્ડન્ટ ગર્લ કેવી રીતે બનવું, કેવી રીતે આગળ વધવું.
ફનકાસ્ટ ઇન ગુજરાતી એપિસોડ નંબર 2 તમને ગમ્યો હશે. આમ આપણો એપિસોડ નંબર આ 7 છે અને આમ ગુજરાતીમાં જોવા જાવ તો 2 છે. પ્લીઝ ચેનલને ફોલો કરતા રહેજો, સબસ્ક્રાઇબ કરતા રહેજો આવા ને આવા એપિસોડ જોવા માટે. થેન્ક યુ સો વેરી મચ વન્સ અગેન ફોર Thanks કમિંગ to ટુ અવર you. શો. થેન્ક યુ સો વેરી મચ. થેન્ક યુ. તમારો પણ ખૂબ ખૂબ આભાર.